जी, स्वामी श्री 108 श्री लक्ष्मण ज्योति जी महाराज की। बोल बोल पंजे वाले की, समस्त सुंदर साथ की जय। सुंदर साथ जी, 1 મિનિટ મૌન રહીને આપણે શ્રી રાધે કૃષ્ણજીના નામનો જાપ અથવા નિજના મહામંત્રનો જાપ આપણા મનમાં કરીશું. મનને એકાગ્ર કરી અને ત્યાર પછી આપણે ચર્ચાને શ્રવણ કરીશું. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. આવો સુંદર સાંજી વંદનાનું ગાન કરીએ. વંદના મેં કર રહી શ્રી રાજ કી,
સુંદર હિંડોળાની ઉપરમાં ઝૂલી રહ્યા છે સાક્ષાત અક્ષરાતીત શ્રી રાધશ્યામાજી, શ્રી રાધે કૃષ્ણજીના આ સ્વરૂપને અને એમના ચરણારવિંદને યાદ કરી આપણે કોટાનકોટ નમન કરીએ છીએ. આ અતિ ભવ્ય દિવ્ય સુંદર મંદિરના નિર્માતા તેમજ શ્રી પ્રાણનાથ હોસ્પિટલના ફાઉન્ડર, સંસ્થાપક, અધ્યક્ષ એવા પરમ આદરણીય, પરમ સન્માનીય બ્રહ્મલીન ગુરુજી સ્વામી શ્રી 108 શ્રી તારતમ જ્યોતિજી મહારાજજીના પાવન શ્રી ચરણોમાં કોટાનકોટી પ્રેમ પ્રણામ કરીએ છીએ. જેમણે આ વાણી રસ 14 વર્ષ સુધી મને રસપાન કરાવ્યો એવા પરમ વંદનીય, પરમ પૂજનીય બ્રહ્મલીન ગુરુજી શ્રી 108 શ્રી દીનદયાળજી મહારાજજીના પાવન ચરણોમાં અખંડ દંડવત પ્રેમ પ્રણામ કરતાની સાથે આ મંદિરના વર્તમાન ગાદીપતિ મહંત, પરમ સન્માનીય, પરમ તેજસ્વી, પરમ ઓજસ્વી વક્તા એવા સ્વામી શ્રી 108 શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજજીના પાવન શ્રી ચરણોમાં કોટાનકોટ પ્રેમ પ્રણામ કરતાની સાથે પૂજારી મહારાજજી, મંદિરના ટ્રસ્ટીજન તેમજ મારા પાડોશી બોમ્બેથી પધારેલા સુષ્માબેન શાહ અને અમિતભાઈ શાહ, જેમણે આજે આપણા બધાની સામે બહુ જ સરસ એક સેવા કાર્યનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. અને બ્રહ્મલીન ગુરુજી શ્રી તારતમ જ્યોતિજી મહારાજજીના ચરણોમાં આજના દિવસે એક પુષ્પ અર્પણ કર્યું છે. ત્યારે સુષ્મા બહેન જે આપણી વચ્ચે વિરાજમાન છે, એમણે પહેલા જ કહ્યું હતું હું સમયસર આ ચર્ચા શ્રવણ માટે પહોંચવાની છું, તો આપ શ્રી પણ અહીંયા વિરાજમાન છો, આપને કોટી કોટી પ્રણામ. તેમજ આપણા સહુ ભક્તિમતી માતાઓ, બહેનો, ભાઈઓ, સુંદર સાંજી, વિશેષ કરીને આ મહિલા મંડળને ધન્ય ધન્ય છે. સવારથી આવીને ના તાલી વગાડો, પોતા માટે બી વગાડવી જોઈએ. અડધું અડધું નહીં વગાડો, બધા વગાડો. અહીંયાથી નથી લાગ્યો બરાબર. ખરેખર ધન્યવાદને પાત્ર છે. સતત આવી રહ્યા છે, સતત હિંડોળા સજાવવાનું કાર્ય સવારથી લઈને અત્યાર સુધી પ્રોગ્રામ, અને થોડોક જ બ્રેક વચ્ચે મળે અને પાછું કથામાં બેસવું. ચલો બોલવા વાળા તો ઊંઘ આવે તો શું કરે, બોલતા જ રહે. પણ જે બેઠા છે એ લોકોને ઊંઘ આવે તો જોતા તો આવી જ જાય, પરંતુ છતાં શ્રવણ શક્તિ તમને રાજી મહારાજે આપી છે, આશીર્વાદ આપ્યા છે. એવા મહિલા મંડળને ખૂબ ખૂબ હૃદય અંતકરણથી મારા પ્રેમ પ્રણામ. અને ગામે ગામથી આ પુણ્યતિથિમાં પધારેલા સુંદર સાંજી, વર્તમાન આપણે જે ઓનલાઈન માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા એવા દેશ વિદેશના સર્વ સુંદર સાંજીને રચિતા સખીના સાદર કોટી કોટી પ્રેમ પ્રણામ. ભલા સુંદર સાંજી, ખરેખર જોવા જઈએ ને તો આજના દિવસે પરમ પૂજ્ય મહારાજજીનું જેટલું સ્મરણ આપણે કરીએ ને એટલું તહેદિલથી ઓછું જ લાગે છે.
હું જ્યારે બોલી રહી હતી તો એટલા ભાવ આવી રહ્યા હતા, એટલા ભાવ આવી રહ્યા હતા, લાગ્યું કે આ બોલું કે આ બોલું કે શું બોલું, પણ એના ચક્કરમાં કશું જ ન બોલાયું. અને સમય પણ પૂરો થયો, પરંતુ લાગ્યું કે મારા ભાવ મેં જે અર્પણ કરવાની ઈચ્છા રાખી હતી એને થોડાક સમય સુધી અત્યારે મારે વ્યક્ત કરવા છે. કારણ કે પરમ સન્માન્ય મહારાજજીના માટે તો જેટલું બી કરીએ ને ગુંગાના મોઢામાં ગોળ રાખો, અને એ જેવી રીતે વર્ણન ન કરી શકે, કે બોલી ન શકે, કે જતાવી ન શકે, એવી જ અત્યારે આપણી સ્થિતિ છે. કારણ કે સદગુરુ જ્યારે આપણને જીવનમાં ન મળે ત્યારે જીવનની નૈયાને કોઈ પણ પાર લગાવી શકે નહીં. આજે એક સંતજી પોતાના પ્રવચનમાં એ જ વાત કરી રહ્યા હતા કે ડોક્ટર ડોક્ટરનું કામ કરે, વકીલ વકીલનું કામ કરે, પરંતુ સંસારમાંથી તમને પાર તો કેવલ સદગુરુજી જ લગાવી શક્યો. સદગુરુજી સિવાય કોઈ અન્ય આપણી બાહ પકડીને આપણને તારી શકવાના નથી. અને એવા બ્રહ્મલીન ગુરુજી શ્રી તારતમ જ્યોતિજી મહારાજજીએ કેવલ 53-54 વર્ષની ઉંમરમાં આપણને બ્રહ્મ જ્ઞાનય પીરસ્યું, આપણી જાગણી પણ કરી, એની સાથે ને સાથે આ અતિ સુંદર મંદિરનું નિર્માણ કાર્ય કર્યું. ઉપર આપણે જોઈએ બેન મૂલ મિલાવા બનેલું છે. જે મૂલ મિલાવા એટલે કે પરમધામની અંદર રાજ્ય સમાજી સખીઓની બેઠક છે, જ્યાં બેસી અને આ સંસારને તેઓ નિહાળી રહ્યા છે, જોઈ રહ્યા છે. એવી સરસ પ્રતીક રૂપ મૂલ મિલાવાની બેઠકની પણ એમણે અહીંયા સ્થાપના કરી, રચના કરી. કોના માટે? આપણા જેવા ભૂલ્યા ભટક્યા કોઈ આવે તો એ તરત જ દર્શન કરીને સમજી જાય અને એને ખબર પડે, ઓહો આપણે તો આ જ મૂલ મિલાવાની અંદર બેસી ને ખેલ જોઈ રહ્યા છે, સંસારને જોઈ રહ્યા છે. તો આપણે પણ ધ્યાન કરવાની આવશ્યકતા છે કે આપણે મૂલ મિલાવામાં ક્યાં કેવી રીતના બેઠા છીએ. ધનીજીના ચરણને આપણે હાથમાં તો પકડ્યા છે, પરંતુ તેમ છતાં એમનું સ્મરણ આપણને નથી. ત્યારે સદગુરુના રૂપમાં આવીને બ્રહ્મલીન શ્રી તારતમ જ્યોતિજી મહારાજજી આપણને સ્મરણ કરાવ્યું. આપણે તો બધા માયામાં ભૂલેલા જ હતા, ઘરના કામોમાં, બાળકોને ઉછેરવામાં, કેટલાય કામોમાં આપણે વ્યસ્ત હતા. પરંતુ એમણે આવીને બાહ પકડીને કહ્યું કે હે સુંદર સાજી, તમે આ માયાના નથી. આજે મેં મૂલ મિલાવા બનાવ્યું છે એ રૂપ જ છે, પરંતુ તમે ત્યાંના છો. એ બેઠકને જુઓ, યાદ કરો આ મૂલ મિલાવાને. અને કહ્યું જ છે કે જ્યાં સુધી અહીંયા મૂલ મિલાવો થતો નથી ત્યાં સુધી આપણે પરમધામના મૂલ મિલાવાની અંદર જાગૃત થવાના કે ઉઠી શકવાના પણ નથી. એટલા માટે જ આ સુંદર મંદિરની રચના જ્યારે એમણે કરી તો આનું નામ ડાયરેક્ટ આપી દીધું મૂલ મિલાવા. અચ્છા, હવે વિચાર કરો કે તમારે અન્ય કઈ વિચારવાની આવશ્યકતા રહે? સાર તમને આપી દીધું. તમારે અગર રસ જોતો હોય તો તમે વૃક્ષની પાસે જાઓ તો ડાળી લઈ આવો, એના મૂળિયા લઈ આવો, ફૂલ લઈ આવો. શું લાવશો રસ માટે? ફળ. ફળમાંથી ગોટલી લેશો, છિલકો ખાશો, એનો રસ આપણે કાઢીએ છીએ. અને આ જ રસ એટલે મૂલ મિલાવા છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ જે સંપ્રદાય છે, આ માનો કે વૃક્ષ છે, એનો મૂળ કહીએ તો અક્ષર અક્ષરાતીત છે, એમને આપણે સમજવાના છે. પરંતુ આપણા સદગુરુ બ્રહ્મલીન તારતમ જ્યોતિ મહારાજજીએ આપણને શું આપ્યું છે? આ ડાયરેક્ટ ફળ અને ફળના અંદરનો જે રસ લેવાનો હતો ને એ રસ તમને આપી દીધું. હવે સખીઓ તમે કઈ નહીં કરો, તમે કેવલ મૂલ મિલાવાને યાદ કરો. મૂલ મિલાવા શું છે? આપણે કહીએ કે વ્રજ અને રાસ લીલાઓ થઈ, એમાં શ્રી કૃષ્ણ અને શ્રી રાધિકાજી પધાર્યા. ક્યાંથી પધાર્યા? એટલા માટે કહ્યું કે જે એમનું પરમધામ છે એ પરમધામની અંદર એક જગ્યામાં એમનું જમઘટ છે, બેઠક છે. અને આ બેઠકમાં સિંહાસનની ઉપર શ્રી રાધે કૃષ્ણ વિરાજમાન છે. અને એમની જે વાલી સખીઓ છે એ બધી જ સખીઓ એમને ઘેરીને 3 રોમાં ફરી વળી છે.
પહેલું સર્કલ, બીજું સર્કલ અને ત્રીજું સર્કલ, એમ કરીને 3 ફિરાવામાં 3 રોમાં સખીઓ બેઠી છે. બેસીને શું કરી રહી છે? તો આ સંસાર રૂપી ખેલને જોઈ રહી છે. કેવી રીતે જોઈ રહી છે? તમે સિનેમા ઘરમાં જાઓ છો ને, તો સિનેમા ઘરની અંદર જાઓ ત્યારે શું લઈને જાઓ? પોપકોર્ન ને સમોસા ને કોલ્ડ ડ્રિંક લઈને જઈને બેસતા હોય. એવી રીતે આ બેઠકની અંદર આપણે બેઠા છીએ અને ત્યાંથી બેઠા બેઠા આ સંસારને જોઈ રહ્યા છે, આ સિનેમાને જોઈ રહ્યા છે. મેં આગળ એકવાર આ વાત કરી હતી કે તમે જ્યારે સિનેમા ઘરમાં જાઓ તો શા માટે તમે આટલી મોંઘી ટિકિટ લીધી હોય? કે ત્યાં જઈને 2 ઘડી સરસ મજાનું પિક્ચર જોઈશું એમ કરીને તમે ગયા હતા. પરંતુ થયું શું? જે હિરોઈન રડવા લાગી ને, આપણાથી રડાઈ ગયું. હીરો થોડું સ્ટ્રગલ કરી રહ્યો તો એને જોઈને એમ થયું, અરે બાપ રે, બિચારો કેટલું સ્ટ્રગલ કરે છે, કેટલું દુઃખ વેઠે છે. તો જે પાત્રને આપણે જોઈ રહ્યા છે ને, એ પાત્રના દુઃખને જોતા જોતા આપણને લાગે કે હું જ આ પાત્ર છું. આપણે પાત્રમાં ભળી જઈએ છીએ. એવી રીતના જે પરમધામની સખીઓ છે, એ સખીઓ અહીંયા માયાના ભવસાગરમાં આવી અને ભૂલી ગઈ. એમને લાગ્યું કે હું અહીંયાની રચિતા છું, કે પછી હું અહીંયાના જયાબેન છું. એટલે બધા પોતપોતાનું નામ સમજી લેજો. તો કહેવાનો ભાવાર્થ છે કે દરેકે દરેક આ સંસારની અંદર એવી રીતે ખોવાઈ ગયા. જ્યારે શ્રી કૃષ્ણજીએ જોયું કે મારી સખીઓ તો સંસારમાં ગઈ અને ત્યાંની થઈને રહી ગઈ, ત્યારે શ્રી કૃષ્ણજી આવે છે અને પોતે આવી અને સરસ મજાની બ્રજ લીલા કરે છે, રાસ રમણ કરાવે છે. તેમ છતાં સખીઓ પૂરી રીતે નથી જાગતી. ત્યારે શ્રી કૃષ્ણ વિચાર કરે છે, હવે મારે શું કરવું? તો શ્રી કૃષ્ણજી ત્યારે પોતાની જે શક્તિ છે ને, એ શક્તિને સતગુરુજીની અંદર નાખીને સતગુરુજીને અહીંયા મોકલે છે. કૃષ્ણ કનૈયા લાલ કી. સતગુરુ જ્યારે અહીં આવ્યા તો એમણે આપણી આંખ ખોલી. હવે દેવચંદ્રજી મહારાજ તો આજથી 450 વર્ષો પહેલા આવેલા હતા. આપણને એમનો પરિચય કોણે કરાવ્યો? બ્રહ્મલીન ગુરુજી તારતમ જ્યોતિજી મહારાજજીએ કરાવ્યો. જો એમણે આપણને આ પરિચય ન કરાવ્યો હોય તો હજી પણ આપણે એવું જ સમજીએ કે હું તો માયાની અંદર ફલાના બેન છું, ભાઈ છું, એમ કરી કરીને જીવન આપણું પ્રસાર થઈ જાય. પરંતુ આવા સદગુરુ મળે તો કઈ જન્મ જન્માંતરની અંદર આપણો જીવ જે ભૂલી ગયો છે, જે સૂતો છે, એને પણ સદગુરુ આવી અને બ્રહ્મ વાણીની વર્ષા કરીને પીરસીને એને જાગૃત કરે છે. હે જીવ, તારું ઘર અહીંયા નથી, તારું ઘર તો પરમધામમાં છે. એવી રીતે બ્રહ્મલીન શ્રી તારતમ જ્યોતિજી મહારાજજીએ આપણા બધાની રૂહ આત્માને જાગૃત કરી. પરંતુ મને આશ્ચર્ય એ વાતનો લાગે કે ઘણીવાર આવા મહાપુરુષો હોય ને, એ સરસ મજાની સંસ્થાની તો સ્થાપના કરી જાણે, પણ એમના પછી કોઈ પણ એ સંસ્થાનો કારભાર એમના બરાબરીમાં આવીને વહન ન કરી શકતા હોય. ત્યારે એવી સ્થિતિમાં જે સંત આટલી મહેનત કરીને સંસ્થાને ઊભી કરી હોય ને, અને એમની પાછળ કોઈ દેખરેખ કરવા વાળું ન હોય અને એ વયા જાય, એ સંસ્થા તો મુરઝાઈ જાય. પરંતુ પરમ પૂજ્ય તારતમ જ્યોતિજી મહારાજજીના અહોભાગ્ય અને એમનું એટલું તપ હશે, એટલા તપસ્વી છે કે જેથી કરીને આજે પરમ આદરણીય શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજજી, જેમને એમણે જ તૈયાર કર્યા અને એમની જેમ અને એમનાથી સવાયા થઈને આ સરસ મજાની હોસ્પિટલ, મંદિર, આ બધાનું તેઓ સંચાલન કરી રહ્યા છે. જે જે ગુરુજીની ઈચ્છાઓ હતી, એમને ખબર હતી, એને પણ પૂર્ણ કરી રહ્યા છે. સુંદર સાચી આ બહુ જ અહોભાગ્યની વાત છે. તમને કહું છું, અમારા મુંબઈની અંદર અમારા દીનદયાલજી ગુરુજીને જ્યારે એમણે સંસ્થા સ્થાપી તો એમને જોઈતું હતું કે એમના બરાબર કોઈ એવું ઇલમી હોય, એવું જ્ઞાની હોય કે જે એમની સંસ્થાને હજુ આગળ વધારે. પરંતુ પરમાત્માની
ભગવાનની ઈચ્છા જ કહીએ, કોઈ હજી એવી રીતના એ સંસ્થાને આગળ વધારી શક્યું નહીં. તો જેટલી એમની તપસ્યા હતી એની સામે અમારા કોઈની તપસ્યા કદાચ એવી ન હોય, પરંતુ અહીંયા તારતમ જ્યોતિજી મહારાજના બાદ એમનું નામ જીવિત રાખી પ્રફુલ્લિત અને વિકસિત કરવાનું કામ શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજના હસ્તકમલથી નિરંતર થઈ રહ્યું છે. એ તો બહુ મોટા અહોભાગ્યની વાત છે. અને આપણે ઈચ્છીએ કે મહારાજજી એમના હાથ નીચે એવી જ રીતના કોઈને ગાઈડ કરે, ટ્રેન કરે કે આ સંસ્થા હંમેશા આમ જ ચાલતી રહે, ઉત્તરોત્તર પ્રગતિશીલ રહે. આ બધામાં સુંદર સાથનો એટલો જ ફાળો છે. એક વ્યક્તિ કોઈ આવી રીતના એને ચલાવી નથી શકતા. આજે જ આપણે જ્યારે હોસ્પિટલ વિઝિટ કરી તો ધ્યાન મારું એક જગ્યામાં પડ્યું કે ડાયાલિસિસ જે જગ્યામાં થઈ રહ્યું હતું ત્યાં મશીન જે છે એ મશીન તો હતી અને ઘણા લોકો એ ડાયાલિસિસની સેવા માટે આવી પણ રહ્યા હતા, સેવા લેવા માટે. કારણ કે આજકાલ કેટલાય લોકોને એની જરૂરત હોય છે. પરંતુ મંદિરના પાસે કે હોસ્પિટલના પાસે જેટલી સુવિધા આવે ને એ મુજબ જ એ લોકો સેવામાં એને અર્પણ પણ કરી શકે. અને અત્યારે પણ મેં જોયું કે ભલે કોઈએ મને નથી કીધું, પરંતુ ડાયાલિસિસ સેન્ટરની અંદર જે મશીન છે એ પણ રેન્ટેડ છે, એટલે કે ભાડા ઉપર લઈને અત્યારે આપણે કામ ચલાવી રહ્યા છે. જ્યારે કે એવી મશીનરી હોય અને તોય આટલા લોકોનું આપણે સેવા કાર્ય ઈચ્છતા હોઈએ, પણ એ મશીનરી જો હોસ્પિટલની પોતાની થઈ જાય ત્યારે કેટલાય લોકોને એનો ફાયદો મળે. અને જેને જેને પણ આ ફાયદો મળે એના બધાના આશીર્વાદ તે આપણને સુંદર સાંજને મળે. એટલે આ ભાવ આપણે આપણા દિલની અંદર લઈએ. કારણ કે આજે આ ટોપિક લેવાની જરૂરત શા માટે પડી? કારણ કે બ્રહ્મલીન ગુરુજીની પુણ્યતિથિ છે. આજના દિવસ ઉપર આપણે એમના માટે જે બોલવું હોય, જે ભાવ અર્પણ કરવું હોય, એમના નામ પર જે તમે દાન દક્ષિણા પણ કરો, એ સારું કાર્ય કરો, એ બધું કરેલું તમને હજારો ગણો, લાખો ગણો ફળ આપે છે. આમ તો એમની સેવા કરવાથી મળે જ છે, પરંતુ આજે તો વિશેષ દિવસ છે ને ગુરુજીના નામનો. એટલા માટે ઘણી વખત જ્યારે આજના દિવસે આપણે જે કંઈ પણ સેવામાં ભાગ આપીએ છીએ ને, ત્યારે આજે મહારાજજી સંતજી કહી રહ્યા હતા કે તમે જ્યારે સેવા કરો છો તો એનાથી ઘટતું નથી, એનાથી કઈ ગુના તમને વધીને જ આવે છે. માટે કેવલ ઈચ્છા ધરાવો, સારું ઈચ્છો. એકથી ન બને ને તો બે ચાર ભેગા થઈને પણ આ સેવા ધ્યાનમાં રાખી અને આપણે મંદિર તરફ, હોસ્પિટલ તરફ જે કંઈ આપણાથી બનતું હોય તે અવશ્ય કરવું જોઈએ. આજે તો સંતોએ જે વાણી ઓચરી છે એ તો દુર્લભ છે આ વચનો સાંભળવા. કારણ કે સંતોએ એવું પણ કહ્યું કે આપણી પાસે એક જ ગ્લાસ પાણી છે અને તમે અગર એને જઈને નદીમાં નાખો તો નદીને એનો કોઈ લાભ નહીં મળે, પણ તમે પ્યાસાને પીવડાવો ત્યારે એ પણ તમે કરેલા ઉપકારનો, દાનનો નોંધ લેશે અને એને તૃપ્તિ મળશે. તો એનો આશીર્વાદ આપણને મળે. આ સંસાર શું છે કે કમી છે દરેક જગ્યામાં. આ કમીને જ્યારે તમે પૂરતાલ કરો, માનો કે એક વસ્તુ જે મારી પાસે છે ને તમારી પાસે નથી, તમને હું દઉં, અને તમારી પાસે જે વધારાનું છે મારી પાસે ન તમે મને આપો, તો આપણે બેલેન્સ થઈએ. તો આ સંસાર એવી જગ્યા છે કે એકબીજાને આપણે મદદ કરવાની જરૂરત છે. બાકી પરમધામની અંદર કોણ કોનાથી માંગવાના છે? એટલા માટે સાથજી આ હંમેશા વિચાર કરજો. આપણા પાસે અમુક રૂપિયા આવે ને તો એ તો આપણે એમને ગમે ત્યાં વાપરી જાણતા હોઈએ, એકાદ બે સાડી લઈ લીધી, કોઈને કઈ આપી દીધું, એવી રીતના. પરંતુ અહીંયા ખરેખર એક ગ્લાસ પાણીને તમે જ્યારે હોસ્પિટલના કે મંદિરના કોઈ સેવા કાર્યમાં લગાડશો ને તો એનો અનેરો ફળ તમને અવશ્ય પ્રાપ્ત થશે. આજે ગુરુજીની પુણ્યતિથિ નિમિત્તે આપણે જેટલું પણ કરી શકીએ, જે કંઈ કરી શકીએ, દિલ ખોલીને કરો. કારણ કે ગુરુજીના સતત આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. જેવી રીતના ટિફિન સેવાની પણ એક વાત છે કે કેટલા દર્દીઓ છે જે આપણા દ્વારે આવે છે, ઈલાજ કરે છે, એમની પાસે પૈસા નથી હોતા,
હું સવારે પણ એક વાત કરતા કરતા એ માઇન્ડમાંથી સ્લીપ થઈ ગઈ. મેં કીધું એટલી બધી વાતો દિલમાં આવી રહી હતી, પરંતુ એકાદી બે વાત તો સ્લીપ થઈ ગઈ, મગજમાંથી નીકળી ગઈ. હમણાં વચ્ચે જે કેમ્પ લગાવ્યું હતું, મેગા સર્જિકલ કેમ્પ, જે કેમ્પની અંદર અમેરિકાથી સતત અઠવાડિયા 10 દિવસ સુધી ડોક્ટર્સે આવીને એટલા મોટા ઓપરેશનો કર્યા છે કે જે ઓપરેશનોના માધ્યમથી કેટલા બધા પેશન્ટ્સ નિરોગી બન્યા, અને એ લોકોને રહેવાનું, ખાવા પીવાનું, મેડિસિન બધું ટોટલી ફ્રી ઓફ કોસ્ટ. એમાં એક પૈસો પણ સંસ્થાએ લીધો નથી, અને એ બધું પણ પરમ પૂજ્ય તારતમ જ્યોતિજી મહારાજજીના નામમાં આ સેવા હોસ્પિટલ અને મંદિર દ્વારા કરવામાં આવી હતી. તો સુંદર સાંજી, જેટલું આ સેવા કાર્ય થાય, નામ કોનું થઈ રહ્યું છે? ગુરુજીનું તો થાય છે, પરંતુ આ ઓવરઓલ પૂરા જે કાર્યની પાછળ જે નામનાઈ થઈ રહી છે, પ્રાણનાથજીની થઈ રહી છે. કારણ કે શ્રી પ્રાણનાથ હોસ્પિટલે કર્યું. કોને કર્યું, કોના ઉપલક્ષ્યમાં કર્યું, બીજો નંબર છે. પરંતુ આપણે જે ધણીના અનુયાયી છીએ, જે ધણીની અવનાઓ છીએ, એ પ્રાણનાથજીનું નામ અત્યારે આ હોસ્પિટલની દરેક સેવા કાર્ય દ્વારા થઈ રહ્યું છે. માટે સુંદર સાંજી, આ વાત ઉપર આપણે ધ્યાન આપીએ કે ઘણી વખત આપણે કોઈ ના કોઈ જગ્યામાં દાન કરતા જોઈએ છે, કોઈ ના કોઈને મદદ કરતા જોઈએ છે, પરંતુ આ એક એવી જગ્યા છે ને કે જ્યાંથી તમે કરેલું જેટલું પણ કંઈ દાન પુણ્ય છે એ બધું જ ખૂબ સરસથી લેખે લાગશે, અને તમે જે કર્યું છે એ કરોડો ગુના તમને પાછું પણ મળશે. કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી. સુંદર સાંજી, ગઈકાલે આપણે હરિદ્વારની મજલને શ્રવણ કર્યા હતા, અને હરિદ્વારની મજલમાં વાત તો પૂરી કરવી પડી, સમય પૂરો થઈ ગયો હતો. બાકી હરિદ્વારની મજલનું વર્ણન તો એટલું અથાગ છે, એટલું અપાર છે ને કે વાણીના કેટલાય પ્રકરણો એમાં જોડાય છે. પરંતુ મારા દિલને એક વાતનો સંતોષ ન મળ્યો કાલે કે મજલ તો પૂરી થાય, પણ આપણે ભૈરવી નવખંડો આરતી ઉપર ચર્ચા ન કરી શક્યા. માટે એની એક બે ચોપાઈ પણ કરું ને તો દિલને સંતોષ મળે. એટલા માટે નવી મજલ પ્રારંભ કરતા પહેલા એની ઉપર થોડુંક આપણે ચર્ચા કરી અને ત્યારબાદ ચોપાઈને દોહરાવી અને મજલને આગળ વધારીએ. તો સુંદર સાંજી, આપણે ગઈકાલે જે હરિદ્વારની મજલમાં જોયું કે શ્રી પ્રાણનાથજી વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર જાહેર થયા, અને એમણે જે બ્રહ્મજ્ઞાન પીરસ્યું એ બ્રહ્મજ્ઞાન આજ સુધી સંસારની અંદર ન તો કોઈએ સાંભળ્યું છે, ન કોઈએ પીરસ્યું છે. તો એવી બ્રહ્મવાણીને શ્રી પ્રાણનાથજી આ જગતની અંદરમાં લઈને આવ્યા, અને ત્યારે જ કહ્યું કે આ જ્યારે આરતી કરવામાં આવી તો સૈયા સભે સિનગાન સાજતી, મિને સુરત પિયાજી કી વિરાજતી, ये शोभा इतनी छाजती, ભઈ નહીં રે નવખંડો આરતી. સૌથી પહેલા આરતી કરવા માટે કોણ દોડીને ગયા? તો કહે છે કે સૈયા. સૈયા એટલે કે ધામની જે બ્રહ્મપ્રિયાઓ છે, જે સખીઓ છે, જેમને ખબર પડી, જે સાથે હતા કે આપણે ધણીની આરતી કરવાનો લાભ લેવાનો છે, ત્યારે દોડીને ગયા અને શ્રી પ્રાણનાથજીની ફર્સ્ટ આરતી કોઈએ કરી તો સૈયનોએ કરી. એમની સાથે સાથે લાગીને જ જેટલા આચાર્યો ગુરુજનો હતા, મહંતો ઉપસ્થિત થયા હતા, એમણે બધાએ જોયું કે આ જે પુરુષ છે એ તો ક્યારે પણ આવ્યા નથી. આ ઉત્તમ પુરુષનો સંદેશ આપણને સંભળાવી રહ્યા છે, અને ઉત્તમ પુરુષ પરમાત્માનો સંદેશ આપણને કોણ સંભળાવી શકે? જ્યારે પોતે તે ઉત્તમ પુરુષ પરમાત્મા આવે ને ત્યારે જ તે આપણને આ સંદેશ સમજાવી શકે, અને બીજા કોઈ પણ આ સંદેશ આપણને આપી ન શકે. એટલા માટે કહ્યું કે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. બ્રહ્મ જ્ઞાનને પીરસવા વાળા પણ બ્રહ્મ જ છે.
કોઈ બીજા બ્રહ્મ વાણી કે બ્રહ્મ જ્ઞાનને પીરસી શકવાના નથી. તો એવા મહામતી સ્વામી શ્રી પ્રાણનાજી મહારાજ જ્યારે બુદ્ધ નિષ્કલંક અવતાર જાહેર થયા, સૌથી પહેલા બ્રહ્મપ્રિયોએ આરતી કરી અને ત્યારબાદ આવે છે ત્રિદેવનું નામ. આય બ્રહ્માજી પડત વેદ મુખ ચાર, વિષ્ણુ વાણી બોલત જય જયકાર, અને આય ત્રિપુરાર. ત્રિપુરાર એટલે શિવજીને કહ્યું છે. ચાર વેદ જેમના મુખમાંથી પ્રગટ થયા એવા બ્રહ્માજી પણ અહીંયા આવ્યા અને શિવજી જેમને ત્રિપુરારી કહ્યું એવી રીતના જે વિષ્ણુ ભગવાન છે એ પણ જયકારો બોલતા બોલતા આવ્યા. કોની જયકાર છે? આ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની જયકારો લગાડતા લગાડતા અહીં ઉપસ્થિત થયા. ત્રિદેવના પછી સંસારની અંદર અગર કોઈ એટલું શ્રેષ્ઠ છે તો એ સનકાદિકો છે, જે 5 વર્ષની નિશ્ચલ ઉંમરમાં રહીને ભક્તિ અને સાધના સતત કર્યા જ કરે છે. તો એવા સનકાદિકોને 4 થંભના રૂપમાં જણાવ્યા. એ સનકાદિકો ધર્મ, રાજ અને સ્વર્ગ આદિના દેવી દેવતાઓ તો પુષ્પ વૃષ્ટિ કરતા કરતા આવ્યા. ગંધર્વો ગીત ગાતા, પ્રશંસા કરતા અને વાદ્ય યંત્ર વગાડતા વગાડતા આવ્યા. આ રીતે જ્યારે તમે આકાશની અંદર દર્શન કરો તો સમસ્ત સ્વર્ગ વૈકુંઠના દેવી દેવતાઓ સમેત ત્રિદેવાદી પણ વિજયાવિનોદ બુદ્ધ નિષ્કલંક અવતાર શ્રી પ્રાણનાજીની આરતી કરવા માટે ઉપસ્થિત થયા. સુંદર સાજી આમાં એક ચોપાઈ આવે છે બહુ સરસ કે સપજાલ જલ હલ્યારિત નૂર જમાલ, ભઈ નહીં રે નવખંડો આરતી. આ જે સપ્ત ધાતુ એટલે કે 7 ધાતુ, આપણું જે શરીર છે ને, માંસ, મેષ, લોહુ, રગા, શુક્ર, હડ્ડી, ચામ, 7 ધાતુ છે. 7 ધાતુથી બનેલું છે. દરેકનું શરીર, પશુ હોય, મનુષ્ય હોય, પંચતત્વનું શરીર એટલે કે 7 ધાતુથી બનેલું શરીર જે છે ને, એને શું કહ્યું છે કે એને તમે થાળ સમજો. આપણે જ્યારે આરતી કરીએ તો એક થાળી મૂકીએ ને, એને તમે 7 ધાતુના શરીરને થાળીના રૂપમાં સમજો. અને એના વચ્ચે જ્યારે તમે દીપકને પ્રજ્વલિત કરો છો, પ્રગટાવો છો, એ તમારી અંદરની આત્મા છે. તો શૂન્ય મંડલ થાલ નિરંજન જ્યોતિ ભઈ ઉજાલ. આપણી અંદર જે જ્યોતિ છે એ જ્યોતિ એટલે કે આત્મા રૂપી જ્યોતિ છે જે અહીંયા પ્રજ્વલિત થઈ. એટલે કે આ 7 ધાતુના શરીરની અંદર આત્મા છે અને એ આત્માને સમર્પિત કરીને આપણે પૂર્ણ બ્રહ્મ શ્રી પ્રાણનાજીની આરતી કરી રહ્યા છીએ. આને નવી આરતી કીધી. વિચાર કરજો કે જેટલા ત્રિદેવાદી આવે છે, દેવી દેવતાઓના અવતારો આવે છે, એ બધાની આરતી તો થયા જ કરતી હોય, હર યુગની અંદર તેઓ આવતા જાય. પરંતુ શ્રી પ્રાણનાથજીની પૂર્ણ બ્રહ્મની આરતી એ તો અહીંયા હરિદ્વારની અંદર કરવામાં આવી. એટલા માટે જ કહ્યું છે કે જ્યારે આપણે પરમધામમાં હતા ત્યારે જ શ્રીનાથજી મહારાજજીનો આદેશ થયો કે આ જંબુદ્વીપનું ભરતખંડ અને ભરતખંડની અંદર પણ 9 માંથી જે વચ્ચેનો ખંડ છે, ભાગ છે, એની અંદરમાં જ આ લીલા થવાની છે. તો ભારતને વિશેષ મહત્વ દેવામાં આવ્યો અને આ ભારતની અંદરમાં હરિદ્વારના કુંભ મેળાની અંદર પહેલી વખત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની આરતી કરવામાં આવી. बुद्ध जी की ज्योति कियो प्रकाश, त्रैलोकी के तिमिर को कियो नाश, लीला खेले अखंड जागणी रास विलास, भई नहीं रे नवखंडो आरती. આ બુદ્ધજી એટલે કે સતગુરુ મહારાજ, કારણ કે જાગૃત બુદ્ધના અવતાર સતગુરુજી છે. તો સતગુરુ મહારાજજી જે તારતમ લઈને આવ્યા ને, એ તારતમની જ્યોતિની વાત કરી. બુદ્ધજી કી જ્યોત એટલે તારતમની જ્યોત. આ ઇત્તફાક છે
કે શું કહીએ, આજે કુદરતી રીતે જો ચર્ચાની અંદર પણ તારતમ જ્યોત જ આવ્યા કરે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો તારતમની જે જ્યોતિ, બુદ્ધજીની જે જ્યોતિ છે, એણે શું કર્યું, 14 લોકની અંદર અંધકાર જ અંધકાર છવાયેલું હતું. કોઈ પણ બ્રહ્મધામને જાણતા ન હતા. બધા આ સંસાર, આ માયા અને એની અંદરના રૂપિયા પૈસા પ્રોપર્ટીને જમા કરવું, અહીંયાના રાગ દ્વેષ એની અંદર ને અંદર જ હતા. પરંતુ જ્યારે બુદ્ધજી એટલે કે સદગુરુજી પધાર્યા, ત્યારે એમણે એવું સરસ મજાનું જ્ઞાન પીરસ્યું કે જેની અંદર બ્રજલીલા સમજાવી, રાસલીલા સમજાવી અને પરમધામની લીલાને પણ ઉજાગર કરી. સાથે જ વર્તમાન આપણે જે લીલાની અંદર છીએ એને કહ્યું છે જાગણી લીલા. તમારી જે જીવાત્મા કેટલાય જન્મ ધારણ કરી ચૂકી છે અત્યાર સુધી, પરંતુ આ વખતનો જે જન્મ છે, આ જન્મ અતિ વિશેષ છે. કારણ કે આમાં સદગુરુજી આપણને મળ્યા, પરમધામનું માર્ગદર્શન તેમણે આપણને કર્યું છે. એટલા માટે આ જીવન ધન્યવાદને પાત્ર છે. તો બુદ્ધજી કી જ્યોતિ કિયો પ્રકાશ અને ત્રૈલોકી કે તિમિર કો કિયો નાશ. એકમાત્ર આ સંસાર, આ મૃત્યુ લોકની અંદરના તિમિર અંધકારને નાશ કર્યો એવું નથી. ત્રણેય લોકની અંદર, સ્વર્ગ કહીએ, પાતાળ લોક કહીએ કે મૃત્યુલોક કહીએ, આ ત્રિલોક કહેવામાં આવે છે. તો ત્રણેય લોકની અંદર જે અજ્ઞાનતા હતી, અંધકાર પણ હતું, એને દૂર કરવાનું કામ કોણે કર્યું છે? બુદ્ધજીની તારતમ જ્ઞાનની જ્યોતે કર્યું છે. તો આ જે તારતમ જ્ઞાનની જ્યોત ક્યાં છે? સદગુરુજીના અંદર હતી, પરંતુ એમણે શું કર્યું? ગુરુ કિએ મોહે આપ સમાન. આપણે ગાઈએ છે ને, तुम सतगुरु दीपक भये, कियो जो आप समान पियाजी, कियो जो आप સમાન. બહુ સરસ ચોપાઈની અંદર એટલું સરસ સમજાવ્યું છે. गुरु कंचन गुरु पारस गुरु चंदन परमान, तुम सतगुरु दीपक भय कियो मोहे आप સમાન. પહેલી વહેલી ઉપમા ગુરુને કઈ આપી છે? કંચનની આપી છે. જે પારસને પણ, મતલબ પારસના થકી લોહાને પણ જે સુવર્ણમાં પરિવર્તિત કરાવી દે, એને કહ્યું છે સતગુરુ. પહેલી ઉપમા એ આપી. હજી સંતોષ ન થયો તો હજી ગહેરાઈમાં ગયા. ગુરુ ચંદન પરમાન. ગુરુ જે છે એ પોતે તો ચંદનની જેમ પરમાર્થ કરી જ રહ્યા છે અને શિષ્યને પણ ચંદનની જેમ જ બનાવે છે. જે સુગંધમાં સુગંધ ફેલાવે છે, પરમાર્થમાં પરમાર્થ અને સેવામાં સેવા કાર્ય કરે છે, એને ગુરુ કયા કે જે પોતે તો ચંદન જેવા છે અને શિષ્યને પણ એવા જ પરોપકારી બનાવે છે. હજી સંતોષ ન થયો, હજી ગહેરાઈમાં ગયા અને ત્યારબાદ કહ્યું કે ગુરુ દીપક ભય. એક દીપક હોય તો એમાંથી કેટલા જ્યોતિ પ્રજ્વલિત થઈ શકે. એવી રીતે એક સદગુરુ છે અને એક સદગુરુજીના માધ્યમથી કેટલી બધી આત્માઓમાં રોશની પહોંચે છે, કેટલી બધી આત્માઓ જાગૃત થાય છે. તો અહીંયા સુંદર સાચી સમજવાનું છે કે સતગુરુનો મહિમા કેટલો છે. સતગુરુ એક છે અને એમના દ્વારા આટલી બધી આત્માઓ જાગૃત થાય છે. સુંદર સાજી, આજનો દિવસ કેવો છે મને ખબર નથી પડતી, પણ દિલ ખરેખર એટલું આનંદમાં છે, એટલું ખુશીમાં છે. એક ધૂન બોલાવવાની ઈચ્છા છે. બોલો. કઈ નહીં, ચાનો ટાઈમ થઈ ગયો. तकदीर तुम्हारे हाथ गुरुजी मेरे लेख लिखना, तकदीर तुम्हारे हाथ गुरुजी मेरे लेख लिखना, तकदीर तुम्हारे हाथ गुरुजी मेरे लेख लिखना, तकदीर तुम्हारे
મહારાજ સુંદર સાંજી આ રીતે આપણે સદગુરુજી આપણા જીવનની અંદર શું ફેરફાર કરે છે, કેવી રીતે જાગણી કરે છે એને સમજ્યા. અને જ્યારે ગુરુનું સ્મરણ, ગુરુના ગુણગાન કરીએ ત્યારે હાથો અને માથાની લકીરો તે ફરી જાય છે. અને ગુરુજી એવા લેખ લખે છે, એવા નસીબ લખી આપે છે ને કે જે નસીબની અંદર સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અને એમના અખંડ સુખ આપણા નસીબમાં ગુરુજી જ લખી આપે છે. તો એવા ગુરુજીને બારંબાર સુમીરી આજનો દિવસ જ એમને સ્મરણ કરવાનો છે. તો સુંદર સાંજી આપણી જે ચર્ચા હતી ભયને રે નવખંડો આરતી, એમાં બુદ્ધજી પોતાના તારતમ જ્ઞાનની જ્યોત ફેલાવીને એક જનજનની અંદરમાં એને પ્રસરાવે છે. એના વિષયમાં આપણે વાત કરી. પરંતુ આ બધું કેવી રીતે થાય છે? તો અંતિમ ચોપાઈમાં શ્રી પ્રાણનાથજી કહે છે, પિયાજી હુકમે ગાવે શ્રી મહામત ઉડાયો અસત ખાપ્યો સત સબ પર કરશ હુઓ આખરત ભઈ લઈ રે નવખંડો આરતી. પિયાજીના હુકમ દ્વારા મહામતી શ્રી પ્રાણનાથજી આવી રીતના જાગણીનું કાર્ય કરી રહ્યા છે. જો રાજ્ય મહારાજનો હુકમ ન હોય ને તો એકથી બીજા બાજુમાં બેઠેલા વ્યક્તિને નથી ખબર પડતી. ઘણીવાર તમે જો આપણે ફ્લેટ સિસ્ટમની અંદર રહેતા હોય ને આપણા ઘરમાં જે સેવા પૂજા વર્ષોથી થતી હોય ને એ બાજુવાળાને ખબર નથી હોતી. પણ એમાં બી કોઈ ના કોઈ અંશે હુકમનું પણ કામ છે. કારણ કે એના ભાગ્યમાં હોય તો જ એના ઉપર હુકમ થાય ને તો જ આવીને દર્શન કરી પણ શકે અથવા આપણે કરાવી શકીએ. તો આટલા મોટા સંસારની અંદર બ્રહ્મવાણીનું પીરસાવવું એ કોઈ નાની કે કોઈ સહજ વાત નથી. ધનીના હુકમ દ્વારા જ આ વાણી પીરસાઈ રહી છે. પિયાજી હુકમે ગાવે શ્રી મહામત, અને મહામતી વાણીને ગાઈને બતાવી રહ્યા છે. તમે જુઓ વાણીના કેટલા રાગ છે. હર પ્રકરણની અંદર અલગ અલગ રાગની અંદર આપણને ગાઈને આ વાણી પીરસવામાં આવે છે. ઉડાયો અસત, જે અસતે પોતાનું સામ્રાજ્ય અહીંયા બનાવ્યું હતું એને ઉડાવીને સતની સ્થાપના અહીંયા મહામતી શ્રી પ્રાણનાથજીએ પિયાના હુકમ દ્વારા કરી. સબ પર કલશ હુઓ આખરત, અને જ્યારે અસત અધર્મને ઉડાવ્યું, ધર્મની જ્યારે એમણે સ્થાપના કરી, ઝંડો ગાડી દીધો, ત્યારે બધાના ઉપર પરમધામની વાણીનો કલશ ઢોળાયો. અને આ કલશ જ્યારે એમાંથી જલ રેડાયું, બ્રહ્મવાણી રેડાઈ, ત્યારે જ આપણે બધા એની અંદર સરાબોર થઈ રહ્યા છે. ત્યારે જ આપણે જીલના કરી રહ્યા છે. સુંદર સાંજી બાર યાદ કરો લક્ષ્મીજીને શું થયું? બ્રહ્માજીના 5 માંથી 4 શિર કેમ થયા? કારણ કે આ વાણી બોલવાનો અધિકાર એમને પણ નથી. અને આજે આપણે તો આ વાણીની અંદર સરાબોર થઈ રહ્યા છે. આ પિયાના હુકમ દ્વારા નથી તો શું છે? એમની કૃપા નથી તો શું છે? તો આવી રીતના શ્રી પ્રાણનાથજીની ત્યાં નવી આરતી કરવામાં આવી. કારણ કે ક્યારે પણ ઉત્તમ પુરુષ અક્ષરાતીતની આરતી આવી રીતે નહોતી થઈ સંસારની અંદર. પહેલી વાર આ આરતી કરવામાં આવી. ભોગ લગાવ્યો અને એમની પ્રસાદી પણ સર્વે ગ્રહણ કરી. પ્રસાદી બંને રીતની, એક તો જે ભોજનની પ્રસાદી કહીએ અને બ્રહ્મવાણીની પ્રસાદી પણ કહીએ, એ સર્વ કોઈ ગ્રહણ કરવા લાગ્યા. અને શ્રી પ્રાણનાથજી આ મજલમાંથી જયકારોની સાથે સિંહ જેવી પોળી છાતી લઈને ગર્વ કરતા કરતા કે મારા સતગુરુજીનું આવું ધન છે. અને શ્રી પ્રાણનાથજી જ્યાંથી ગયા હતા હરિદ્વાર, ત્યાં જ તેઓ શ્રી પાછા પધાર્યા. એટલે કે દાઉદ પાંડેની હવેલી દિલ્હી શહેરની અંદર શ્રી પ્રાણનાથજી પાછા પધારે છે. આવો સુંદર સાંજી ચોપાઈને દોહરાવીને હવે આપણે મઝલને પ્રારંભ કરીશું. ચોપાઈ દોહરાવીએ. यह लाल दास को हुआ था हुक्म, इसी
आगे को, इसी वास्ते आगे को धरता था कदम, धरता था कदम, धरता था कदम, धरता था कदम। श्री कृष्ण कन्हैया लाल की जय। इत विचार करने लगे, ईदा विचार करने लगे, राखे एक तरफ स्वरूप दे, राखे एक तरफ स्वरूप दे, लड़े छड़े होय के, लड़े झगड़े होय के, देखे कैसा काम होवे जे, देखे कैसा काम होवे जे, देखे कैसा काम होवे जे। देखे कैसा काम होवे जे। प्यारा सुंदर સાંજી, હવે દિલ્હી શહેરની વિકટની અંદરમાં સ્વામી શ્રી લાલદાસજી મહારાજ મહામતીની પદવીથી યુક્ત થઈ અને કહે છે કે જ્યારે હિન્દુ સમાજની અંદર ઝંડો સ્થાપિત કરીને શ્રી પ્રાણનાથજી ખૂબ ખૂબ ગૌરવનો અનુભવ કરે છે અને ત્યારબાદ પાછા આવ્યા દિલ્હીમાં, કારણ કે બાદશાહને સંદેશ દેવાનું નક્કી કર્યું હતું. પરંતુ પહેલો વિચાર કર્યો કે અમારી સાથે જે મોટા ભાગે બહેનો હતા એમને તો આગ્રાની હવેલીમાં રાખ્યા, પરંતુ હજી અમુક બહેનો હતા જે વિશેષ કાર્યોની અંદર સંકળાયેલા હતા, તો એમની સુરક્ષા માટે થઈને પણ એમને તે એક હવેલીની અંદર રાખવામાં આવ્યા. લડી છટે હોય કે, છટેનો મતલબ શું છે કે પોતાની રક્ષા પોતે જે કરી જાણે એવા પુરુષોને લઈને જ શ્રી પ્રાણનાથજી દિલ્હીના જે હૃદય હોય, મુખ્ય ભાગ હોય એમાં પ્રવેશ થયા. અત્યાર સુધી તો દિલ્હીની બહાર ડેરો નાખતા રહ્યા, હવે તો દિલ્હી શહેરના અંદર જવાનું છે. ત્યારે જે બીજા માતા બહેનો હતા એમને અનુપ શહેરની એક હવેલીમાં રાખ્યા અને ત્યાં અનુપ શહેરની હવેલીમાં એક પાઠક ચૌધરી મળે છે. એક ગુલાબજળનો શીશો લઈ આવ્યા, શ્રી પ્રાણનાથજીની સાથે ભેટ કરતી વખતે અર્પણ કર્યું, આશીર્વાદ ગ્રહણ કર્યા અને એમની હવેલીની અંદર શ્રી પ્રાણનાથજીએ જે બહેનો માતાઓ હતા એ બધાને રાખી દીધા અને કહ્યું કે તમે પણ પ્રાર્થના કરજો કે અમારું લક્ષ્ય, અમારું કાર્ય સિદ્ધ થઈ જાય. ઉતરે આए શાહગંજની, અને ત્યાંથી જ્યારે શ્રી પ્રાણનાથજી પરત દિલ્હી આવ્યા તો શાહગંજની અંદર આવી અને ત્યાં પર્યાણ કરવા લાગ્યા. હવે શું કરવું જોઈએ? હવે દાખલા તરીકે તમે કોઈ નવા પ્રદેશમાં ગયા તો ત્યાંના કોઈ સ્થાનિક લોકો હોય ને તમારા ઓળખીતા, એને તમે પૂછો કે આ જગ્યા ક્યાં છે તો એ તમને બતાવે, ત્યાં અમારે કેવી રીતે જવું જોઈએ, શું સારું પડશે, એ તમને માર્ગદર્શન કરી આપે. એવી રીતે બાદશાહ સુધી પહોંચવું કઈ સહેજ નથી. તો દિલ્હીના જે સ્થાનિક લોકો હતા તેમજ જે સુંદર સાથ હતા એમની જોડે શ્રી પ્રાણનાથજી પર્યાણ કરે, એટલે કે વાતો કરે, સલાહ કરે છે, અમને જણાવો, અમે એવી રીતે આગળ વધીશું. તો આમ કરતા શ્રી પ્રાણનાથજી હવે લાલ દરવાજા આવ્યા. બિહારીજી ઉપર ચિઠ્ઠી લખી. કેમ લખી હશે? ચિઠ્ઠી શું કામ લખવી પડી અચાનક? તો ના જ પાડી દો. હરિદ્વારમાં વિજય થયા ને, એક ખુશ ખબર મોકલાવી. યાદ કરો, સુરતની મજલની અંદર વાત કરી હતી. બિહારીજીએ શું લખ્યું હતું? જીન પાતી કરો મજકૂર, મને હવેથી ક્યારેય તમે પત્ર વ્યવહાર નહીં કરતા. અને પ્રાણનાથજી એનો જવાબ આપ્યો હતો કે હું જ્યાં જઈશ ત્યાં મારી વિજય થશે, અગર મેં પરમાર્થ હેતુ સેવા સિર પર લીધી છે તો. એટલા માટે જ્યારે વિજયી થયા અને આટલી મોટી વિજય
પ્રાપ્ત થઈ તો બિહારીજીને તો કહેવું જોઈએ, સંદેશ તો મોકલવો જ જોઈએ. એ વાતનો સંદેશ કે હરિદ્વારની અંદર વિજયી થયા 4 મહિનાનો શાસ્ત્રાર્થ એની અંદર અને નિજાનંદ સંપ્રદાયનો ઝંડો ગાડીને આવ્યા છે. એ વાત પહોંચી ગઈ બિહારીજીને. आशा जीत बुलाया सुनाए सब कलाम, सिफत जो तिनने लिखी मोहम्मद अलैહ સલામ. હવે અહીંયાથી કારણ કે બાદશાહને સંદેશ પહોંચાડવો છે તો એના ધર્મ ગ્રંથના માધ્યમથી સંદેશ મૂકવો પડે, પહોંચાડવો પડે છે. શ્રી પ્રાણનાથજીનો ઉદ્દેશ્ય સાફ છે. એમને બાદશાહને જાગૃત કરવા છે એના ધર્મ ગ્રંથના આધારે. કારણ કે એને તમે હિન્દી અથવા હિન્દી કે સંસ્કૃત ભાષાના કોઈ પણ ગ્રંથ આધારે સમજાવવા જાઓ તો એ સાંભળવાય તૈયાર નહીં થાય. પરંતુ અગર એને એની જ ભાષા, એના જ ધર્મ ગ્રંથમાંથી સંદેશ મોકલવામાં આવે તો જ એ સંદેશને પહેલી વાત તો સાંભળશે અને પછી એના ઉપર વિચાર કરશે. તો આવી રીતના એક આશાજીત નામના ભાઈ હતા. એ હિન્દુ છે, સુંદર સાથ બન્યા હતા અને એ આશાજીતભાઈને શ્રી પ્રાણનાથજીએ એક વાણીના પ્રકરણના અંદરની વાતો બતાવી કે આને લઈને અમે બાદશાહને સંદેશો મોકલવાના છીએ, જેની અંદર નબી નારાયણનું પ્રકરણ કહેવાય છે. નારાયણ તો આપણને ખબર જ છે. નબી કોણ? નબી એટલે કે સંદેશવાહક ગુરુને કહેવાય. હુકમના જે સ્વરૂપ આવ્યા અરબ દેશની અંદર એમને નબી કહેવામાં આવે છે. તો નબી અને નારાયણનું પ્રકરણ વાણીની અંદર સંબંધમાં ઉતરેલું છે. આ પ્રકરણના આધારે શ્રી પ્રાણનાથજી બાદશાહને સંદેશ મોકલવા માંગતા હતા. પહેલા તો આશાજીતભાઈ આવ્યા ને તો આશાજીતભાઈને કહ્યું કે તમે આ નબી નારાયણના પ્રકરણને જુઓ, એની અંદર કેવી વાતો આવેલી છે અને તમે સલાહ આપો કે આને લઈને અમે બાદશાહને સંદેશ પહોંચાડીએ કે નહીં. અને જ્યારે આશાજીતે એના વચનોને જોયા, સાંભળ્યા, ત્યારે આશાજીતભાઈ એવું કહે છે, અમલ औरंगजेब का और शरीयत का अमल, 300 तुम लड़त हो इत मोहे ना पड़े कल, मैं देखत हो तुमको बिना सिर के आदमी, कानों तो सुने हते तुमको देखे इन जिमे, बोले श्री प्राणनाथ प्यारे की. આપણે જોયા છે માથા વિનાના માણસ? યાદ કરો, માથા વિનાના માણસ જોયા? આશાજીતભાઈ પ્રાણનાથજીને કહે છે હા કે હું તમને માથા વિનાના માણસ એમ જોઉં છું. અને પાછું કહે છે મહાભારતના યુદ્ધની અંદર માથા વિનાના માણસોને સાંભળવા જોવામાં આવ્યા હતા. એ કેવા હતા? માનો કે શત્રુ એકને મારે, એનું સિર ધડ અલગ કરી નાખે. હવે જે ધડ છે ને એ ધડ હજી જીવિત હોય, મરતા પહેલા એ બીજા 4 ને મારતો જાય. એનું તો ધડ ઉડી જ ગયું છે, હવે એને શું ફરક પડવાનો છે? તો બીજા 4 ને મારીને પોતે મરે. કેમ? માથું નથી. માથું નથી જેમાં ડર હોય, લાજ હોય. પ્રાણનાથજીને એવું કેમ કીધું? આવા કટ્ટર જુલુમી બાદશાહ છે ઔરંગઝેબ, એને સંદેશ દેવાની વાત જ્યારે પ્રાણનાથજી કરી રહ્યા છે એ પણ આ નબી નારાયણના પ્રકરણ દ્વારા, ત્યારે આશાજીતભાઈએ કમેન્ટ કરી, ટિપ્પણી કરી કે ના, આ જે બાદશાહ ઔરંગઝેબ છે એટલો જુલ્મ, એટલો જાલિમ છે કે આ વચનોને કતઈ સ્વીકારશે નહીં. હે પ્રાણનાથજી, મેં જે સાંભળ્યું હતું મહાભારતની અંદર બિના સિર કે આદમી, એ તો મેં પ્રત્યક્ષ તમારા રૂપમાં જોઈ લીધા. કારણ કે આટલો મોટો સંઘર્ષ તમે દિલ્હીમાં બેઠા બેઠા કરવા જઈ રહ્યા છો. એટલા માટે પ્રાણનાથજીની પ્રશંસા કરી અને એક પ્રકારથી એમને કહ્યું કે આવી રીતે સંદેશ નહીં પહોંચાડતા. અને ત્યારબાદ
શ્રી પ્રાણનાજીએ વિચાર કર્યો કે આ માધ્યમ નહીં બનાવીએ તો બીજું કોઈ માધ્યમ શોધી કાઢીએ. તો હવે ગોતવા લાગ્યા કૌન નજીકી ઇનકા. પાશાના જે પાસવાનો હોય, નજીકના લોકો, ઓફિસર્સ આદિ હોય, મંત્રી આદિ હોય, આપણે એને શોધખોળ કરીએ, આપણે એને આ વાત પીરસીએ તો એ આપણી વાતને બાદશાહ સુધી પહોંચાડશે. એમ વિચાર કરીને હવે અહીંયાથી શેખ સલેમાન નામના એક પાસવાન હતા, લાલાશ્રી મહારાજજીને એમના પાસે મોકલ્યા અને ત્યાં જઈને શેખ સલેમાન સાથે વાતો કરે છે, એને સમજાવે છે કે એક પહાડ છે એનાથી થોડું દૂર, એના શિખર ઉપર એક ફકીર સાધુ, એક મહાત્મા બેઠા છે, જેમણે એક સંદેશ બાદશાહ ઔરંગઝેબના માટે મોકલ્યો છે. પરંતુ તમે એમના નજીકી છો એટલા માટે તમે આ સંદેશ એમના સુધી પહોંચાડો. શું ફાયદો થશે સંદેશ પહોંચાડવાથી? તો કહે છે તમારા મનના બધા મનોરથ પૂર્ણ થઈ જશે. તમે જે ઈચ્છતા હશો એ ધન તમને મળી રહેશે. તમે જેવું ઈચ્છતા હશો એ બધું જ સારું થતું જશે. પરંતુ આ સંદેશ પહોંચાડી દો. અને એ શેખ સલેમાન કેવા હતા? કિમિયા માંગે સોય, ચમત્કારની ઈચ્છા કરતા હતા. ઘણા એવા હોય કે જે સંતો પાસે, ફકીરો પાસે જાય, પરંતુ એમની અંદર ઈચ્છા એક જ હોય કે અમને ચમત્કાર કરીને અમારો કંઈક ઉદ્ધાર કરે. અને એની જે ઈચ્છા હતી એ ઈચ્છા મુજબ જ દાદાશ્રી મહારાજ એને કહે છે તારું સિર ઊંચું થશે બધામાં, પરંતુ આ સંદેશ તું બાદશાહને પહોંચાડી દે. और जेता किमिया अगर करने वाले धात ते कदम तुम्हारे पकड़े आधीन हो या करे बात. अरे भाई शेख सलेमान, તમે અગર આ ફકીરની વાતને સાંભળી અને સંદેશ પહોંચાડશો તો જેટલા પણ ધાતુને સુવર્ણ બનાવવા વાળા છે, જેને જાદુગર કહેવાય, કિમિયાગર કહેવાય, એવા જાદુગરો તમારા ચરણોમાં પડી જશે. તમને ધાતુમાંથી સુવર્ણ બનાવી અને તમને માલામાલ કરી દેશે. આ સંદેશ પહોંચાડો તો ખરા અને ફકીરનો આશીર્વાદ તમે લ્યો તો ખરા. और डर सुल्तान का रहे ना कोई कित. તેમજ કહે છે કે જે સુલતાનથી અત્યારે બધા ફફડી રહ્યા છે એનું નામ સાંભળતા હોય દિલ્હીવાળા સંદેશ આવ્યો એમ કરીને જે ડરે છે ને એનો ડર પણ નહીં રહે. તમે ફકીરનો સંદેશ બાદશાહને પહોંચાડી દો એટલું જ રિક્વેસ્ટ કરીએ છીએ. પરંતુ એણે જ્યારે સાંભળ્યું કે સુલતાનનો ડર નહીં રહે તો એના દિલમાં એક વિપરીત ભાવ જાગૃત થયો. એને લાગ્યું કે સુલતાનના અમે બધા પાસવાન છીએ, સુલતાનનો ડર કોઈને નહીં રહે તો અમારી શું ચાલશે? અત્યારે અમારું વટ છે, પણ જ્યારે સુલતાનને જ કોઈ નહીં માને તો અમને કઈ રીતે માનશે? એટલા માટે એણે વિચાર્યું કે આ સંદેશ તો હું નહીં પહોંચાડું. અને એણે એવા શબ્દ કયા લાલાજી મહારાજજીને, इन फकीर की पातशाही, अगर હું સંદેશ પહોંચાડું અને ફકીર બાદશાહની જગ્યામાં આવી ગયા તો, ફકીર જે છે બાદશાહ બની ગયા તો લાલાજી મહારાજ કહે છે અરે મૂર્ખ, इन फकीर की पातशाही हक कही दीन की. अगर તમે 14 લોકની ઉપર રાજ કરવા માટે આ ફકીરને આપો તો પણ એ નહીં લેશે, કારણ કે એમના માટે 14 લોકની ઉપર રાજ કરવું અને મુર્દા ઉપર રાજ કરવું એ એક સમાન છે. કારણ કે એમને જે પાતશાહી આપી છે એ પાતશાહી ધર્મની પાતશાહી છે, ન કે સંસારની પાતશાહી છે. તો તમે સામે ચાલીને એમને પાતશાહી કરવા માટે પણ આપશો તોય આ જે ફકીર છે ને એ ક્યારે પણ આ પાતશાહીને સ્વીકાર નહીં કરે. પરંતુ શેખ સલેમાનને ગમે એટલું સમજાવ્યું, જડ બુદ્ધિનો હતો ને તો કઈ સમજાયું નહીં અને એને સંદેશ પહોંચાડ્યો નહીં. આ વચ્ચે જ શ્રી પ્રાણનાજીને ઈચ્છા થઈ જાણવાની કે કુરાન ગ્રંથની અંદર કઈ વાત લખી છે. તો લાલાજી અને ગોવર્ધનભાઈ ક્યાં ના હતા? અહીંયા જ હતા.
લાલદાસજી મહારાજ અને ગોવર્ધનભાઈને મોકલ્યા એક મુલ્લા સાથે સત્સંગ કરીને પૂછો કે એમના ધર્મ ગ્રંથમાં શું વાતો કહી છે. તો બંને જણા ગયા. लाल दरवाजे की हवेली में श्री राज किया हुक्म, लाल गोवर्धन को कया जाय मुल्ला સો પૂછો તુમા. હવે જ્યારે બંને ત્યાં ગયા ને તો આસન લગાવ્યા છે. બંને બાજુમાં લાલાજી ગોવર્ધન બેઠા છે અને મુલ્લા બેસીને એમને સમજાવી રહ્યા છે કે કુરાનની અંદર કઈ વાતો છે, મોહમ્મદ સાહેબ શું જ્ઞાન પીરસે છે. આ બધી વાતોની ચર્ચા થવા લાગી. मुल्ला के बातन के लाल को भई पहचान, ये तो हमारे घर की तहकीक भया ईमान, बोले श्री प्राणनाथ प्यारे की जय. જે વાત મુલ્લા કરી રહ્યા હતા અને શ્રી લાલાજી મહારાજ સાંભળી રહ્યા હતા તેમને લાગ્યું અરે આ તો આપણા ઘરની વાતો જ છે. એટલે એમને તો પહેચાન થઈ અને પોતાના ઘર પોતાના ધામની વાત આવે તો પછી આપણું ધ્યાન એમાં એકાગ્ર થઈ જાય. હવે તમે અહીંયા બેઠા હોય અને તમારા ઘરની અંદર કયા રૂમમાં શું રાખેલ છે આ વર્ણન આવે તો આપણું ધ્યાન ઓટોમેટિક એકાગ્ર થઈ જ જાય ને. તો લાલાજી મહારાજને ખબર પડી કે આ તો ધામની વાત કરી રહ્યા છે. તેમનું ધ્યાન એકાગ્ર થયું. ગોવર્ધન કે દિલ મેં ડર રહે મુસલમાન, पहरा औरंगजेब का जिन कोई सुने कान. બાજુમાં બેઠા હતા ગોવર્ધનભાઈ અને થરથર ધ્રુજે છે. કારણ કે ડર લાગી રહ્યો છે અગર કોઈ મુસલમાન જોઈ જશે કે આ હિન્દુ ભાઈ મસ્જિદમાં ઘૂસીને કુરાનની વાતોને સાંભળી રહ્યા છે તો એટલું કટ્ટરવાદ છે કે એ સહન નહીં કરે, માથું કાપી નાખશે. ગોવર્ધનને ડર લાગે છે. તો ગોવર્ધનભાઈ અને લાલાજી બાજુમાં બેઠા હતા. કોણી મારીને હલાવીને શ્રી લાલાજી મહારાજજીને પણ ઉઠાડ્યા. ચલો દેરી થઈ રહી છે, ચલો કોઈ જોઈ જશે. લાલાજીને રસ પડી રહ્યો હતો, એ મગ્ન થઈ રહ્યા હતા. હવે થયું એવું કે ગોવર્ધનભાઈએ જીદ કરી તો લાલાજીને પણ ઉઠાડ્યા. બંને પાછા આવ્યા. હવે આવી અને શ્રી પ્રાણનાજીને રિપોર્ટ કરવાનું છે કે શું સાંભળીને આવ્યા. તો કઈક કારણવશ લાલાજી થોડા પાછળથી 2 મિનિટ પાછળથી પહોંચ્યા અને ગોવર્ધનભાઈ પહેલા જ ઘૂસી ગયા, પહેલા જ પહોંચી ગયા અને શ્રી પ્રાણનાજીની સાથે વાતો કરી. તો પ્રાણનાજી પ્રેમથી પૂછે છે શું સાંભળ્યું, મુલ્લાએ શું વાત કરી, શું ગ્રહણ કર્યું તમે. જ્યારે એવું પૂછ્યું તો ગોવર્ધનભાઈ બધું જ કહેવા લાગ્યા કે આમાં તો આપણા ઘરની વાતો છે અને એની અંદર તો એક એટલી રસદાર વાતો છે ને મહામંત્રી પ્રાણનાજી કે ન પૂછો વાત. બહુ સરસ વાતો ઊંડાણની આવેલી છે. એ પાછળથી શ્રી લાલદાસજી આવ્યા, સાંભળી રહ્યા છે કે ગોવર્ધનભાઈ પ્રાણનાજીની કઈ રીતે રજૂઆત કરે છે. અને જ્યારે લાલાજી મહારાજજીએ સાંભળ્યું તો અંદરથી તો એટલો ગુસ્સો આવ્યો કારણ કે જ્યારે માં બેઠા હતા સાંભળી રહ્યા હતા ત્યારે તો ગોવર્ધનભાઈએ સાંભળવા જ નહીં દીધું અને અહીંયા આવીને શ્રી પ્રાણનાજીની આગળ મોટી વાતો કરી રહ્યા છે. તો જ્યારે શ્રી લાલદાસજી મહારાજ આવ્યા પ્રાણનાજીની આગળ આવીને એવું કહે છે લાલદાસજી મહારાજ हमारा इन चटाई पर, આપણે દરી પર બેઠા છે ને, हमारा इन चटाई पर मन होत है और यहाँ सेती उठ जात है, तब चित ना रहे ठोर, श्री प्राणनाथ प्यारे की હે ધની, જ્યારે અમે તમારી સામે આ ચટાઈ પર બેસે આ ચટાઈનો શું પ્રભાવ છે કે અમારું દિલ ધામની જ યાદ કરે, ધામની જ વાત કરે અને તમારી સામે તો ઓહો એટલું સરસ અમને લાગે ને કે અમે તો ધામના જ છીએ. પણ જેમ જ અમે અહીંયાથી જઈએ બહાર ચટાઈનો પ્રભાવ અહીંયા જ રહી જાય અને ત્યારે બહાર ગયા, બહારની હવા લાગી ત્યારે બધું જ માનસ બદલાઈ જાય. એટલું જ બોલ્યા. તો પ્રાણનાજી સમજ્યા કે કંઈક બનાવ બન્યો છે. પરંતુ જ્યારે લાલદાસજી આ વાત કરી
तब भाई गोवर्धन को रीस चढ़ी बनाए, यह सब मोह को कया तुम जानत नहीं आए। श्री सद्गुरु महाराज की। ગોવર્ધન ભાઈ કહે છે પ્રાણનાથજીને કે હે ધની, તમે નથી જાણતા આ બધું મને કહ્યું છે ઈશારામાં. અને જેમ જ આ વાત સાંભળી તો લાલાજી પણ કંઈક બોલી ઉઠ્યા. તો બંનેના વચ્ચે ઝઘડો, અને ઝઘડો પ્રાણનાથજીના સામે. તો પ્રાણનાથજીને આવ્યો જોશ. ઇનો की अकल ऊपर मोहे कैसा इतबार. મારી સાથેના લોકો અગર આપસમાં ઝઘડે છે તો હિન્દુ મુસલમાનને કઈ રીતે એક કરશે? આ લોકોની ઉપર મારો એતબાર, શું વિશ્વાસ? કારણ કે પોતે જ આપસમાં ઝઘડે છે, લડે છે. તો એવા લોકો ઉપર હું વિશ્વાસ રાખું અને ધર્મયુદ્ધ કરવા માટે નીકળ્યો છું, અને ક્યાંય ને ક્યાં બંને લડશે અથવા મારા લોકો જ અંદર ને અંદર લડશે, તો બાદશાહને સંદેશ પહોંચાડતા પહેલા તો હું જ અંદર થઈ જઈશ. આ લોકો પર વિશ્વાસ કેવી રીતે કરું? જ્યારે જોશ આવ્યો, લાદાશ્રી મહારાજ આ પ્રસંગનું સુંદર વર્ણન કરે છે. इन समय श्री राज को नूर जोश चढ़िया जोर, आए जबराइले जोरा किया, अस्राफीले किया शोर. આ સમયમાં શ્રી રાજ્યને એવો જોશ ચડે છે, નૂર જોશ, આત્મા બલથી જોશ આવ્યો. જો આપણા જેવા સામાન્યને કંઈક થાય ને, આપણે નારાજ થઈએ તો આપણે શું કહીએ? ગુસ્સો આવ્યો. અને જ્યારે આવા મહાપુરુષ એમને જ્યારે આવું કંઈ થાય તો એને શું કહેવાય છે? નૂર જોશ ચડ્યા જોર, જોશ ચડી જાય છે. અને શ્રી પ્રાણનાથજીના અંદર બે ફરિશ્તા ઉતરી આવ્યા. એક તો જબરાઈલ અને બીજો છે અસરાફીલ. જબરાઈલ એટલે જોશ છે. જે કાર્ય અસંભવ અશક્ય માનવ માટે હોય એ પરમાત્માની શક્તિ દ્વારા સંપન્ન થાય. એટલા માટે કહ્યું કે જ્યારે આપણે એકલા દોડીએ ને તો એને રેસ કહેવાય, અને જ્યારે પરમાત્માની શક્તિ આપણી અંદર પ્રવેશે ને ત્યારે આપણે દોડીએ ને તો એને ગ્રેસ કહેવાય. ગ્રેસ એટલે કે મહેર, દયા. શ્રી પ્રાણનાથજીના અંદર અત્યારે જબરાઈલ પણ છે અને અસરાફીલ છે. અસરાફીલ એટલે જાગૃત બુદ્ધિને કહેવાય, અને જબરાઈલ એટલે કે જોશને કહેવાય કે જે જોશ દ્વારા અશક્ય કાર્ય પણ શક્ય બની જાય, અસંભવ પણ સંભવ બની જાય. એવી રીતના બંને ફરિશ્તા પ્રાણનાથજીના અંદર જ્યારે આવી અને ઉત્તેજન નિર્માણ કરે છે ત્યારે मोह आगे बिजली की चमकत लहरा दई, तब श्री राज के मुंह से ये बात पुकार कर कही. શ્રી પ્રાણનાથજીનો મુખારવિંદ આ સમય તમે જુઓ તો જાણે કે એમના મોઢાની આગળ કઈ લાખો વીજળીઓની ચમકાર થાય અને જેટલું તેજ નિર્માણ થાય ને એટલું તેજ ધણીના મુખારવિંદની ઉપર અત્યારે જોવામાં આવે છે. અને લહેરો પર લહેર તેજની ઉઠી રહી છે એવું ઝલકતું મુખારવિંદ દેખાઈ રહ્યું છે, કારણ કે બંને ફરિશ્તા આવીને અંદરથી ઉત્તેજના કરી રહ્યા છે. શ્રી પ્રાણનાથજીના મુખારવિંદમાંથી આ વાત ત્યારે નીકળી. દઈ બસતા જોશ में शेख बदल को हुक्म, कागद लाल दास को मुकुंद दास तारतम, बुद्धि दई भीम को गोवर्धन को सूरत, मुकुंद भीम उदयपुर, हम जात अनूप शहर તિત. જોશમાં જ્યારે શ્રી પ્રાણનાથજીના મુખારવિંદમાંથી આ વચનો બહાર પડ્યા તો એમણે વસ્તુની વહેંચણી કરી નાખી. કારણ કે જે ધ્યેય લઈને નીકળ્યા હતા સુરતથી, એ ધ્યેય શું હતું? ધર્મયુદ્ધ કરવાનું, ધર્મ સંદેશ પહોંચાડવાનું ધ્યેય હતું. પરંતુ અત્યારે જ્યારે જોયું કે ગોવર્ધનલાલ દાસજી જે મારા ડાબા જમણા છે એ લોકો આપસમાં લડે છે તો બીજાને એક કેવી રીતે કરશે? તો પ્રાણનાથજીએ વસ્તુ વહેંચી દીધી અને બધાને એક એક જિમ્મેદારી સોંપીને કહ્યું, હું અનુપ શહેર જાઉં છું.
જે બહેનોને મેં અનુપ શહેરમાં માળા કરવા માટે કહ્યું છે એ લોકોને પોતપોતાના ઘરે મોકલી દઉં, બિચારા હેરાન થઈ રહ્યા છે. તો દરેકને જિમ્મેદારી આપી દીધી. જેમ કે શેખ બદલ, એ ભાઈ ત્યાં દિલ્હીના અંદરના સ્થાનિક સુંદર સાથ હતા. શેખ બદલભાઈના ઉપર હુકમ થાય છે કે તમે બધા સુંદર સાથ જે દિલ્હીના છે એની તમે સાર સંભાળ કરો. અને લાલાજીના ઉપર હુકમ થાય છે કે જેટલી પણ વાણી આદિ અવતરિત થઈ એ બધું કાગળોમાં છે, શાસ્ત્ર આદિ સંકલન કરેલું હોય એ બધું કાગળમાં આવેલું છે, એ બધી વસ્તુઓનો સંગ્રહ કરવો એની જિમ્મેદારી શ્રી લાલાજીને પ્રાણનાજીએ સોંપી દીધી. મુકુંદ દાસજીને તારતમની જવાબદારી આપી કે ઠેર ઠેર જઈને તમે પ્રચાર પ્રસાર કરો. તેમજ ગોવર્ધનભાઈને કહ્યું સુરત ભેગા થઈ જાઓ, કઈ કામ નથી, ગોવર્ધન કો સુરત. ગોવર્ધનભાઈને સુરત જવાનો આદેશ આપી દીધો. તમારું થરથર અગર અહીંયા કંપન થતું હોય, આ ધર્મયુદ્ધની અંદર તમે જો ભાગ જ ના લઈ શકતા હોય તો પછી અહીંયા આવી અને બીજાના માટે તમે સંકટરૂપ નહીં બનો. જે કાર્ય કરી રહ્યા છે એના માટે. જે ભીમભાઈ હતા એ પણ સુરતના જ હતા. એમને બુદ્ધિ લગાવવાની આદત હતી, વેદાંતી હતા ને મૂળથી તો બુદ્ધિ લગાવતા હતા દરેક વાતમાં. પ્રાણનાજીએ કહ્યું કે તમે હજી પણ તમારી બુદ્ધિને તીક્ષ્ણ બનાવ્યા કરો, બુદ્ધિ લગાડીને બધા કાર્ય કર્યા જ કરો. મુકુંદ દાસજી અને એ ભીમભાઈને જિમ્મેદારી આપીને કહ્યું ઉદયપુર જાઓ. કારણ કે દિલ્હીથી ઉદયપુર જઈને ત્યાં એક ક્ષેત્ર હતું જ્યાં પ્રચાર કરવાની સારી જગ્યા હતી. તો કહે છે કે ત્યાં જઈને તમે પ્રચાર કરો અને હું અનુપ શહેર જઈને ત્યાંના જે બહેનો છે ને એને પોતપોતાના ઘરે રજા આપીને મોકલી દઉં છું. ભાગી સારી ઉર્જન. અત્યાર સુધી પૈગામ દેવા માટે જેટલી ઉલઝનો હતી, મુસીબતો હતી, એ બધી ભાગી ગઈ. આખું કામ સ્ટોપ થઈ ગયું. હવે શ્રી પ્રાણનાજી દિલ્હીથી જઈ રહ્યા છે અનુપ શહેર. મહિના થા આષાઢ કા, બરસત ધારા અખંડ નિત, પોઠી ઉપર બેઠ કે પહોંચે અનુપ શહેર બખત. શ્રી પ્રાણનાજી હવે જોશમાં વસ્તુઓ વહેંચી અને પોતે અનુપ શહેર પ્રસ્થાન કર્યું. આષાઢનો મહિનો મુસલાધાર વર્ષા વરસી રહી છે અને પોઠી એટલે બળદગાડું. એક બળદ એમાં લાગેલું છે તો એ ગાડું કેટલું ધીમું ધીમું ચાલતું હોય એવા પોઠી ઉપરમાં બેસી અને શ્રી પ્રાણનાજી અનુપ શહેરની તરફ પ્રસ્થાન કરે છે. પેટ છૂટા તહાં જાય કે દઈ માણિક અવશદ. શ્રી પ્રાણનાજીને તે સમય એટલો જુલાબ થાય છે, પેટ છૂટે છે કે જરાક અમથું બળદગાડું ચાલે ને ઊભું રાખવું પડે, પાછું ચાલે ઊભું રાખવું પડે. એટલે કે ખૂબ જ કસની થઈ અને શરીરની એટલી કસોટી થઈ કે જે એમના જોડે એક બહેન માણિક બહેન હતા, એમણે ઔષધિ પણ આપી. તે સમયમાં ક્યાં આવી ઔષધિઓ હતી, પરંતુ ઔષધિ ખાસ અરેન્જ કરીને ઔષધિ પણ આપી. લાલાજી કહે છે કછું ન રહી હદ. વિચાર કરો કે જુલાબ થવાની જે સીમા હોય એમાં કોઈ હદ ન રહી, એટલો બધો જુલાબ એમને થાય છે. इन समय शरीर को बड़ी भई कसोट, डर के लालबाई रोई ले धनी की ओट. कृष्ण कन्हैया लाल की. આ સમય જે લાલબાઈ હતા, લાલાજીના ધર્મપત્ની છે ને, એ 12 જણા મોમીનો છે ને એનાથી ઓછા નથી. 12 માં 13મું નામ લગાવવું હોય તો લાલબાઈનું લાગી જાય એવા મજબૂત કઠોળ કાળજાના બેન છે, પરંતુ તેમ છતાં પુરુષો જેવું કામ કરીને બતાવે એવા સક્ષમ લાલબાઈ રડી પડ્યા. એટલે કે કેવી હાલત થઈ હશે. ધનીની ઓટ, ધનીનો સહારો લઈ અને રડી પડ્યા કે હે ધામધનીજી, આ શું થઈ રહ્યું છે? મારા ધનીજી, આ પ્રાણનાજીની કેવી કસોટી થઈ રહી છે? એમને કઈ થઈ જશે તો? तब आप दिलासा करी जिन कोई डरो तुम,
फिरी न मेरी सूरत तब तुम्हें खबर करो हुकुम। પ્રાણનાજી કહે છે મારી આટલી કસોટી થઈ રહી છે, ઉપરથી તમે રડો છો। તમારે મને દિલાસા આપવી જોઈએ કે પ્રાણનાજી આપણે ધીમે ધીમે પહોંચી જશું, ધ્યાન રાખો, શાંતિ રાખો, પરંતુ એના બદલામાં તમે રડી રહ્યા છો લાલભાઈ। ડરોમાં, રડોમાં, કારણ કે જે દિવસે મારી સુરતા પરમધામની તરફ ફરી જશે એનાથી પહેલા જ હું તમને ખબર કરીશ, ત્યારે તમે સમજી જજો 2 વર્ષ પહેલાથી હું તમને કહી દઈશ કે મારી સુરતા હવે ધામમાં ફરી ગઈ છે। અત્યારે તમે ડરોમાં, મને કશું જ નથી થવાનું। આ શરીરની કસોટી એટલા માટે થાય કારણ કે શરીરની અંદરના કોઈ વિકાર હોય તો એ પણ નીકળી જાય, શરીરનું શુદ્ધિકરણ થાય, મન અને આત્માનું શુદ્ધિકરણ થાય અને એક નવી વસ્તુ બક્ષિસના રૂપમાં મળવાની હોય ને ત્યારે આવી કસોટી થાય। દેવચંદ્રજીને કેવી થઈ હતી? તો એવી રીતના અહીંયા શ્રી પ્રાણનાજી કહે છે તમે ડરોમાં લાલબાઈ। જેમ તેમ કરીને જ્યારે અનુપ શહેર પહોંચ્યા અને અમુક દિવસ લાગ્યા કે શ્રી પ્રાણનાજીનું સ્વાસ્થ્ય પહેલાની જેમ થાય અને ત્યારબાદ એક અદ્ભુત લીલા અહીંયા બની। उस वक्त जबराइले बड़ा जो किया जोर, उतरे कलाम कादर से करो खेल में शोर। तौरेत किताब में उतरी सनंदे 30, सब खबर कुरान की हक के करे बख्शीश। बोले श्री प्राणनाथ प्यारे की, श्री सद्गुरु महाराज की। सुंदर साजी वितक साक्षी છે કે કેવી રીતના પ્રાણનાજીને કસોટી થઈ અને ત્યાર પછી એક અદ્ભુત લીલા અહીંયા થઈ કે રાજ્યે પોતાના જોશ જબરાઈલને પ્રાણનાજીમાં મોકલ્યો। આ જબરાઈલ જ્યારે શ્રી પ્રાણનાજીની અંદર ઉત્તેજના કરે છે તો આ જબરાઈલના માધ્યમથી જે કઈ વાતો કુરાન ગ્રંથની અંદર લખેલી છે એ જ બધી વાતો એક પછી એક પ્રકરણોના માધ્યમથી અવતરિત થઈ જાય છે। ક્યારે? પ્રાણનાજીના મુખારવિંદમાંથી। કઈ ઈચ્છા હતી પ્રાણનાજીને? ગોવર્ધનભાઈને કેમ મોકલેલા હતા? લાદાજીને કેમ મોકલેલા હતા? શું જાણવા મોકલ્યા હતા? કુરાનમાં શું લખ્યું છે એ જાણવું હતું અને શ્રીનાથજી એમને બક્ષિસ રૂપમાં એ જ વાતો બતાવી દીધી કે કુરાનનો સાર તમને આપું છું। 30 પ્રકરણો અવતરિત થયા, સનંદ વાણીના 30 પ્રકરણો અવતરિત થયા જેને તૌરેત ગ્રંથ કહેવામાં આવે છે। તો 30 પ્રકરણોની અંદર કુરાનની અંદરનો બધો જ સાર જે છે ને એ અવતરિત થઈ જાય છે અને આ બધી સાર વાત જે પ્રાણનાજીને જોઈતી હતી કે એ જ બધી વાતો એમને અહીંયા મળી ગઈ। अब ये वाणी सुन के कोई न फिरे ईमान, जब पहुंचे सकुमार को टूक टूक होवे सुल्तान। आ वाणी जोशમાં ઉતરી। જબરાઈલ જે છે ને એ જબરાઈલનું કામ જ છે કે ત્યાંથી સંદેશો લઈને આવે અને જેના અંદર પ્રવેશ થાય એના માધ્યમથી વાણી પ્રગટ થાય। તો સંદેશ ક્યાંથી આવ્યો? પરમધામથી આવ્યો। રાજ્યે બક્ષિસ કરી અને આ સંદેશ જ્યારે પ્રાણનાજીના મુખારવિંદમાંથી પ્રગટ થાય છે તો એ સનંદ વાણી કહેવામાં આવેલી છે। સુંદર સાંજી ઘણીવાર એવી વાતો સોશિયલ મીડિયામાં કેમ થતી હોય કે જે કુરાન પક્ષના ગ્રંથો છે ને એને તમે બહાર અલગ કરો, કાઢી નાખો, પણ કેમ ન કઢાય? જે રાજ્ય બક્ષિસ કરેલું છે આપણને એને કોઈ કાઢી શકે? તો રાજ્યએ તમને ગિફ્ટ આપ્યું, બક્ષિસ આપી અને એને તમે કાઢી નાખો? એ તો એ જ કાઢવાની વાત વિચારી પણ શકે જેને આ વાત ખબર જ ન હોય। લાદાજીએ સાફ કીધું છે કે શ્રી રાજ્યએ બક્ષિસ કર્યું અને પ્રાણનાજીના મુખારવિંદમાંથી અવતરિત થયેલી વાણીને તમે બ્રહ્મવાણી માનીને એનો આદર કરો। સમજી શકો ન સમજી શકો, શબ્દ ઉકલે કે ન ઉકલે બીજા નંબરની વાત છે,
રાજ્યે એક ગિફ્ટ મોકલ્યું, બક્ષિશ કરી, મહેર કરી, એટલું સમજી અને એને આપણે વાંચનમાં, અધ્યયન કરવામાં, પૂજનમાં લેવું જોઈએ. તો આવી રીતે સુંદર સાંજે જ્યારે શ્રી પ્રાણનાથજી જોશમાં આ વાણી પ્રગટ કરે છે અને જ્યારે હોશમાં આવ્યા ને તો પોતે જ્યારે આ વાણીને જોઈને ત્યારે એમને લાગ્યું કે કેટલી સુંદર, કેટલી સરસ આ વાણી અવતરિત થઈ છે કે જે વાણીના માધ્યમથી જ્યારે સુલતાનને આપણે પેગામ દેશું તો એને પણ સમજવું જ પડશે. કારણ કે એના ધર્મ ગ્રંથની અંદર જે વાતો લખેલી છે એની વાતો એને જ સમજાવવાની છે, તો એને કબૂલ કરવું જ પડશે. આવી રીતના શ્રી પ્રાણનાથજી વિચાર કરે છે કે એને સંદેશ દેવા માટે શ્રીરાજીએ મને આ સરસ મજાનું સાધન આપી દીધું છે. હુકમ હુઆ હક કા શેખ બદલ ઉપર, જાઓ તુમ સુલતાન પે દેઓ ખુશ ખબર. આ વાણી જ્યારે ઉતરી તો શેખ બદલભાઈ પર એવો હુકમ થાય છે કે જાઓ શેખ બદલભાઈ અને ત્યાં જઈ અને તમે સુલતાનને ખુશખબરી આપો. આ જે સનંદ વાણી ઉતરી છે એને તમે મસ્જિદના પગથિયા ઉપર બેસી અને ગાઓ. અને સુલતાન આવે કે એના પાસવાનો આવે, કોઈ પણ આ વાણીને સાંભળશે, બુદ્ધિ જેવી હશે તો એ અવશ્ય સમજી જશે કે આ કોઈ સંદેશ આવેલો છે. તેને સાંભળવાની અને સમજવાની કોશિશ કોઈ ના કોઈ તો જરૂરથી જરૂર કરશે જ. શેખ બદલભાઈને આદેશ થયો, તેઓ ગયા અને મસ્જિદના પગથી ઉપર બેસી અને આ સનંદ વાણીને ગાવા લાગ્યા. અને જ્યારે ગાવાની શરૂઆત કરી તો ઘણા લોકોએ કાન દઈ દઈને સાંભળ્યું અને ઘણા લોકો જે હતા ઈચ્છા પણ કરે છે કે આને આપણે નોટ કરી લઈએ તો બહુ સરસ છે, પરંતુ જેમ જ લખવા જાય કે જોવા જાય તો હિન્દી અક્ષરોમાં હિન્દી ભાષામાં લખેલું, લિપિ તો હિન્દી હતી. તો જે વાત સાંભળે છે પરંતુ એને જ્યારે જોવા જાય હિન્દીમાં લખેલી હોય ત્યારે એ લોકોનું મન પાછું પડી જાય કે ના, અમારામાં તો આ રવા નથી. રવા એટલે પરિપાટી નથી. આ નિયમ નથી કે અમે હિન્દી વાંચીએ. અમારો નિયમ શું છે? અરબી વાંચો, ફારસી વાંચો, એ અમારો નિયમ છે. હિન્દી વાંચવાનો, સંસ્કૃત વાંચવાનો અમારો નિયમ નથી. એટલા માટે ઘણા લોકોને ગમી તેમ છતાં કોઈ આ વાણીને બરાબરથી ગ્રહણ ન કરી. શેખ બદલભાઈ હતાશ નિરાશ પોતાના ડેરામાં પાછા આવ્યા અને ત્યાં એમને અમુક પઠાનો મળ્યા. હવે જ્યારે ત્યાં પઠાનોને જોયા તો એમને લાગ્યું કે ક્યાંય ના ક્યાંય આમને બી સંદેશ આપો ને કદાચ એકાદો પઠાણ જાગી જાય અને આપણું કામ થઈ જાય તો મારે કોશિશ તો કરવી જ જોઈએ. એટલા માટે શેખ બદલભાઈ ત્યાં જઈ અને વાણીનું ગાન કરવા લાગ્યા, બિનાઈક મોહમ્મદ. પરંતુ જેમ જ આ વાણીનું ગાન એમણે કર્યું તો જે પઠાનો હતા એ સમજવાની જગ્યામાં ઉલટા લડી પડ્યા અને કહે છે, એ તે પેગંબર ભાઈ તુમ કાહું કા ન લિયા નામ. અરે ભાઈ, 1.25 લાખની સંખ્યા છે પેગંબરોની અને તું વિનાયક મોહમ્મદ બોલ્યા રાખે છે. અને ત્યારે શેખ બદલજી એમને સમજાવવાની કોશિશ કરે છે પરંતુ કોઈ પણ એની વાતને સમજવાની કોશિશ નથી કરતા. તો જ્યારે શેખ બદલભાઈ પ્રાણનાથજીના પાસે ગયા, શ્રી પ્રાણનાથજી પૂછે છે કે શું થયું, વાત મૂકી? તો કહે છે આ વાત તો મૂકી પરંતુ બધા આવું કહેવા લાગ્યા. કોઈએ હિન્દી અક્ષરના લીધે ન સ્વીકાર્યું અને કોઈ એમ કહે છે કે મોહમ્મદ સિવાય બીજા કોઈની વાત કેમ નથી કરતા, આટલા પેગંબરો થયા છે. હવે શ્રી પ્રાણનાથજી વિચારે છે કે બીજો શું રસ્તો અપનાવી શકીએ. ત્યારે ફરી પાછું જ્યારે શ્રી પ્રાણનાથજીને હિંમત આવી ગઈ આ સનંદ વાણી થકી તો શ્રી પ્રાણનાથજી પાછા દિલ્હી શહેર આવે છે. હવે અહીંયા સમજો એક વાત કે જેને જેને આદેશ આપ્યો હતો ને, કોઈને સુરત, કોઈને ઉદયપુર, એવી રીતે બધાને આદેશ આપેલો હતો. બધા પોતપોતાની જગ્યાઓમાં પહોંચી ગયા એવું સમજીને કે પ્રાણનાથજી આદેશ આપ્યો એ ફૂલ એન્ડ ફાઇનલ છે,
અંતિમ નિર્ણય છે એમનો. એકમાત્ર શ્રી લાલાજી મહારાજ દિલ્હીથી બહાર ન ગયા, કારણ કે લાલાજી મહારાજને અંતરથી વિશ્વાસ હતો કે શ્રી પ્રાણનાથજીએ જે નિર્ણય લીધો છે જોશમાં છે, અને જ્યારે સમય આવશે અને જ્યારે શ્રી પ્રાણનાથજીનો વિચાર બદલાશે ત્યારે અવશ્ય શ્રી પ્રાણનાથજી પાછા દિલ્હી પધારશે. એટલા માટે લાલાજી મહારાજ દિલ્હીથી એક પગ બહાર ન ગયા અને શ્રી પ્રાણનાથજીના આવવાનો ઇંતજાર કરે છે. આ સમય પ્રાણનાથજીને સનંદવાણી ઉતરી, હિંમત આવી કે રાજે મને બક્ષિસ આપી, તો હવે તો મારે કાર્ય કરવું જ જોઈએ. એટલે શ્રી પ્રાણનાથજી પાછા દિલ્હી પધાર્યા અને જે બહાર ગયા હતા એ પણ પાછા આવ્યા અને પાછું સંદેશનું કાર્ય આગળ વધ્યું. ત્યારે ગોવર્ધનભાઈ અને લાલાજીની પાછી જોડી બનાવી અને એ બંનેને મોકલી દીધા શેખ સલેમાનના પાસે. એટલી જ અરજી કરી કે તમે સંદેશ ન આપો બાદશાહને તો કઈ નહીં, પરંતુ અમને સંદેશ આપવા માટે મળાવી તો શકો છો, એક મીટિંગ તો કરાવી શકો છો. શેખ સલેમાન કહે છે આજ મિલાવું કલ મિલાવું, રોજ બંને ધક્કા ખાય છે. કાલે આવો ને, આજે હું જરા વ્યસ્ત છું. બીજા દિવસે કે કાલે આવો ને, થોડું કામ છે. તો 2 મહિના સુધી લાલદાસજી અને ગોવર્ધનભાઈ એ ભટકતા રહ્યા, પરંતુ સુલતાન સાથે એમનો મિલાપ શેખ સલેમાને ન કરાવ્યો. લાલ દરવાજા છોડ કે આए સરાય રોહિલ્લા ખાન, એ કલામ ફારસી में करे तब होवे पहचान. એક સકુમારને જગાડવા માટે કેટલો પરિશ્રમ શ્રી પ્રાણનાથજી કરે છે, કારણ કે ધામમાં જે આપણે વચન આપ્યું છે કે તું ભૂલીશ તો હું જગાડીશ, હું ભૂલું તો તું મને જગાડજે, એને પાલન કરવા માટે પ્રાણનાથજી વિચારે છે કે હું ઇન્દ્રાવતી અગર શાકુંતલ સકુમારને નહીં જગાડું તો બીજું તો કોણ જગાડી શકશે, મારે જ એને જગાડવાની છે. માટે બાદશાહને બાર સંદેશ મોકલવામાં આવે છે. અને હવે શ્રી પ્રાણનાથજીએ જ્યારે પાછા દિલ્હીમાં આવ્યા, સરાય એટલે હવેલી, રોહિલ્લા ખાનની હવેલી સરાયની અંદર પ્રાણનાથજી અહીંયા ડેરો નાખે છે. અને જે વચનો સનંદના ઉતર્યા હતા, હિન્દવીમાં હતા, તો એને ફારસીમાં હવે ટ્રાન્સલેશન કરે, અનુવાદ કરે છે. तब एक मुल्ला फारसी का बुलाए लाया दया राम, रखा चाकर दे महीना वास्ते लिखने इन काम. એક મુલ્લાને દયારામભાઈ પકડીને લઈ આવ્યા અને એ મુલ્લાને કામ આપ્યું કે હિન્દીમાંથી ફારસીમાં આ વાણીને તમારે બદલવાની છે. અને ત્યાર પછી એક શેખજી મિરાજીનો કિસ્સો આવે છે, જેમાં એક બાદશાહ અને ફકીર એ બંનેના વચ્ચેનો એક સંવાદ છે. એ સંવાદને હિન્દીમાં લખી અને મુલ્લાને આપ્યું ફારસીમાં એનો અનુવાદ કરવા માટે. જિલ્દ બનાવી, રૂક્કા પેલા બનાવતા ને પત્ર, જિલ્દ બનાવી અને પછી મોકલવાનો વિચાર કરવા લાગ્યા. પરંતુ જેને પણ આપતા હતા, જે કઈ પાસવાનને આપતા હતા, એને સ્વીકાર કરતા નહોતા. પુકાર કરી ઘર ઘર કોઈ હુઆ ન ખબરદાર, સબ થે મુર્દાર. બધા માયાની અંદર મોહ માયામાં લિપ્ત થઈને આજ માયામાં રહીશું. પરમાત્મા કોણે જોયા, પરમધામ કોણે જોયું છે, માટે કોઈ પણ આ વાણીને સમજવાનો પ્રયાસ નથી કરતા. આ સમયે બીજા તો છોડો, જે હિન્દુ ભાઈ હતા ને એના દ્વારા પણ મદદની અપેક્ષા કરે ને તો એ પણ લુચાઈ કરી લેતા હતા. એક સોદાગર હતા સુરતના ચાય, તો સુરતના એક સોદાગર છે, એ દિલ્હીમાં જે ચાંદની ચોક નામની જગ્યા છે, એ ચાંદની ચોકમાં વ્યાપાર કરતા હતા. હવે એમણે જોયું કે આ અમુક હિન્દુ ભાઈ છે, લાલાજી, ગોવર્ધનભાઈ આદિ, અને એ લોકો બિચારા બહુ જ મહેનત પ્રયાસ કરી રહ્યા છે કે આપણે ઔરંગઝેબ સુધી આપણો સંદેશ પહોંચાડીએ.
ત્યારે એ બોલાવીને કહે છે કે જુઓ, તમને અગર એક ગ્રંથ હું આપું ને તો તમને બહુ જ મદદ થશે. તો દાદાજી અને ગોવર્ધનભાઈ એ બંને ઘણા ધક્કા ખાધા, પરંતુ એ જે દજ્જાલ નામારૂપી ગ્રંથ હતું એ આપવાની વાત કરે છે. છતાં પણ ઘણા દિવસ ધક્કા ખવડાવ્યા, એ ગ્રંથ ન આપ્યું. તો પાછા પ્રાણનાજીના પાસે આવ્યા અને ત્યારબાદ શ્રી પ્રાણનાજી કહે છે, એક અંતિમ વાર તમે જાઓ, હવે નહીં આપે તો નહીં જતા. પાછા આવ્યા એના પાસે, જે સુરતના સોદાગર હતા એના પાસે આવ્યા તો કહે છે, મારા ધ્યાન બહાર નીકળી ગયું મિત્રો, મેં તો આ ગ્રંથ કોઈને આપી દીધું છે. દજ્જાલનામા મારી પાસે નથી, પરંતુ હા, તમારી સેવા માટે અને સ્વામીજીની સેવા માટે હું તમને એક બીજો ગ્રંથ આપું છું. કયો ગ્રંથ? તો કહે છે, મેરે તફસીર હૈ હુસૈની. મારા પાસે એક કુરાનની ટીકા છે. કુરાનની ટીકા જેને હુસૈન તફસીર કહેવામાં આવે છે, આ તફસીર હું તમને આપી દઈશ, જેથી કરીને તમને ઘણું એમાં મદદ મળશે. તો કહે છે, તમે તૈયાર રાખજો, અમે લેવા માટે આવીશું. 2-4 દિવસ ભટકાવ્યા. આ લોકો સમજી ગયા કે એને દેવાનું તો નથી, ભટકાવ્યા જ રાખે છે. શ્રી પ્રાણનાજીના પાસે જ્યારે ખબર લઈને ગયા ત્યારે શ્રી પ્રાણનાજીને એટલી ઈચ્છા હતી કે હું હુસૈન તફસીરના અર્થને સાંભળું, પરંતુ ઓલાએ તો દગો કર્યો, આપી નહીં. પ્રાણનાજીનું મોઢું પડી ગયું. અને તે સમય હતો કે દયારામ ભાઈ, જે દિલ્હીના સ્થાનિક સુંદર સાથ હતા, એ દર્શનાર્થ પહોંચ્યા. એમણે આવીને જોયું કે પ્રાણનાજીનું મોઢું આટલું પડેલું કેમ છે, તો પૂછ્યું. ત્યારે બધાએ જણાવ્યું કે આ કાર્ય કારણથી હુસૈન તફસીર મળવાની હતી, પરંતુ એને દગો કર્યો, આપી નહીં. પ્રાણનાજીને એને જોવાની બહુ જ ઈચ્છા હતી, એની અંદર શું વાત છે. ત્યારે દયારામભાઈ કહે છે, અરે આટલી સી વાત, મને હુકમ તો કરો, હું તૈયાર કરી દઉં, હાજર કરી દઉં. તો દયારામભાઈએ એનું મૂલ્યાંકન ચૂકવી અને 38 રૂપિયામાં આ હુસૈન તફસીર પોતાના પાડોશી હતા એ પાડોશીના પાસેથી અરેન્જ કરી અને પ્રાણનાજીના સામે હાજર કરી દીધી. તફસીર કો દેખ કે શ્રી રાજ ભય ખુશાલ, બાतें लगे करने आगे गुलाम लाल. તફસીરને જોઈ અતિ ખુશાલ થયા શ્રી પ્રાણનાજી અને લાલાજીના સાથે વાતો કરવા લાગ્યા. હવે આ તફસીર આપે છે જે કાયમ મુલ્લા હતા એને, જે મુલ્લા રાખ્યા હતા અનુવાદ કરવા માટે, એને આપ્યું. અને જ્યારે એને આપે છે તો કહે છે, આમાંથી કંઈક સંભળાવો, કારણ કે અરબી ફારસીમાં લખેલું તો સમજાય નહીં, ઉકલે નહીં. તો એને આપણે પારાયણ વખતે શું કરીએ, ગ્રંથને બંધ કરીને ફાલ કાઢીએ. એવી રીતના આ જે કાયમ મુલ્લા હતા, इन्हें समय कायम के तफसीर दे आगे, देख इनके मायने हमको सुनाओ ये. कायम मुल्लाए फाल काढ़ी. इन्ना इन झूलना सूरत इन पड़ी. सूरत એટલે પ્રકરણ. ઇન્ના ઇન ઝૂલના પ્રકરણનું નામ છે. આ પ્રકરણ ફાલ સ્વરૂપમાં આવ્યું અને એણે અરબી ફારસીમાં જે વાંચન કર્યું છે, તો શ્રી પ્રાણનાજી એને તારતમ રૂપી ચશ્મા દ્વારા જોતા ગયા, સાંભળતા ગયા અને સમજતા ગયા. અને શ્રી પ્રાણનાજી સમજી ગયા કે આની અંદરનો ભાવ શું છે. ब्रज रास हम ही थे, ब्रज रास में हम तीसरे आए इत. એમાં લખેલું હતું બ્રજ રાસની અંદર આપણે જ હતા. કારણ કે જેવી રીતના સતગુરુજી આપણને 3 બ્રહ્માંડ બતાવ્યા છે, એવી રીતના કુરાનની અંદર 3 તકરારની વાત આવે છે. હુદ્દ તુફાન, નૂહ તુફાન અને ક્યામત. તો જ્યારે શ્રી પ્રાણનાજી એને શ્રવણ કરે છે તો તરત જ તારતમથી મિલાન કરે છે. શ્રી પ્રાણનાજી કમ્પેરેટિવ સ્ટડી કરે છે. કુરાનમાં શું કીધું છે, તારતમમાં શું કીધું છે, ભાગવતમાં શું કીધું છે. અને જ્યારે આ તુલનાત્મક અધ્યયન શ્રી પ્રાણનાજી કરી રહ્યા છે તો તરત જ સમજ્યા
કે બ્રજરાસની વાતો એ પણ કુરાનની અંદર બયાન કરી છે, પરંતુ ભાષા બીજી છે, અરબી ફારસી ભાષા છે. ત્યારે અત્યંત ખુશાલ થયા. મુલ્લાને કહ્યું, હજી એક ફાલ કાઢીને મને કહો. ઇન્ના આતેના સુરત ઇન પડી, જમુના તાલ પાન કી હકીકત પાઈ તબ. જ્યારે ઇન્ના આતેના બીજી સુરત, બીજું પ્રકરણ કાઢે છે, ત્યારે પરમધામની વાતો આવી. જમુનાજી, તાલ એટલે હોજ કૌશલ, અને પાલ જે જમનાજીનો પાલ બનેલો છે, જેના ઉપર સાતઘાટ આદિ આવેલા છે, એ પાલની વાતો, તાલની વાતો, જમનાજીની વાતો એમાં આવી. તબ ચોટ લગી શ્રી રાજ કો આયા ऐसा हाल, ना रही उठने की ताकत, हुए अति खुशाल. बोले श्री प्राणनाथ प्यारे की. બહુ ધ્યાનથી સાંભળજો, કારણ કે જે ફાલ સ્વરૂપી ચોપાઈ આવી એમાં ખબર પડી કે તફસીર એટલે જે ટીકા છે કુરાનની, એમાંય તે 64 ટીકાઓમાંથી હુસેન તફસીર એ પહેલી છે. વાણી પછી વિતક થયા ને, વિતકમાં લાલાજીનો વિતક પહેલું છે, અને પ્રાણનાજીની છાપ પણ એમાં છે. એવી રીતના કુરાનના બાદ જેટલી ટીકાઓ થઈ એમાંથી સર્વપ્રથમ ને સૌથી મુખ્ય ટીકા એ હુસેન તફસીર. અને હુસેન તફસીરની અંદર આપણા ગામની વાત ખુલ્લી રીતે, 3 બ્રહ્માંડની વાત સ્પષ્ટ રૂપથી લખી છે. તો જ્યારે શ્રી પ્રાણનાજી આ વાતને જોઈ અને સમજી, ત્યારે એટલી બધી ચોટ લાગી દિલમાં, કારણ કે તમે જે વસ્તુને વર્ષો વર્ષથી ગોતતા આવ્યા છો, અને જ્યારે તમને સ્પષ્ટ રૂપથી એ વસ્તુ ક્યાંય ને ક્યાંય મળી જાય, ત્યારે તમારા દિલ પર શું વીતે? એ જે હર્ષ હોય, જે આનંદ હોય, જે ઉમંગ આવી જાય ને, એ તો અપરંપાર હોય. એટલા માટે શ્રી પ્રાણનાજીને જ્યારે આ વાત મળી, ત્યારે એટલી બધી ચોટ લાગી, દિલની અંદર એવો ઘાવ નિર્માણ થાય છે. આયા એસા હાલ, અને એના લીધે શરીરના ઉપર વીતી. શરીર બી તો નશ્વર છે. આટલો આનંદ થાય, આટલો હર્ષ થાય, ખંભો જોઈએ ને, તો શરીરની હાલ થઈ ગઈ. ના રહી ઉઠને કી તાકત, એટલી ખુશાલી કે શરીરને ઉઠવાની તાકાત ન રહી. હુએ અતિ ખુશાલ. કેટલા સમય સુધી ન ઉઠી શક્યા? તો બીજી ચોપાઈમાં કહ્યું, 3 રોજ લગ સેજ સે ઉઠ ના સકે તબ, સુન સુકન તફસીર કે કલામ રબ્બાની તબ. બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી. 3 દિવસ 3 રાત સુધી શ્રી પ્રાણનાજી જે સુતા, તો પોતાના સેજા પરથી હલી પણ ન શક્યા. તમે કદાચ સાંભળ્યું હશે, રામકૃષ્ણ પરમહંસ થયા. સ્વામી વિવેકાનંદ ખબર છે ને, એમના ગુરુ. તો રામકૃષ્ણ પરમહંસજી એક ઉદાહરણ આપેલું છે કે જ્યારે પરમાત્માની શક્તિ શરીરમાં આવે, ઘણાને માતાજી આવે કે ઘણાને કોઈ શક્તિ, એની કેવી હાલત થાય? પણ એ તો માતાજીની શક્તિ હોય. જ્યારે પરમાત્માની શક્તિ તો એનાથી કઈ ગુણા મોટી શક્તિ છે. અને જ્યારે પરમાત્માની શક્તિ આ નશ્વર શરીરમાં આવે, ત્યારે એક સ્ટીમર બોટ હોય, મોટું જહાજ, અને એ જહાજ પાણીના વચ્ચેથી ચાલતું હોય, બંને બાજુ બાંધ હોય, ડેમ બનાવેલું હોય. હવે જ્યારે એ જહાજ ચાલે તો પાણી બંને બાજુ ઠેલાય, એટલા જોરથી ઠેલાય કે બંને બાજુનો બાંધ તૂટી જાય. એવી રીતે પરમાત્માની શક્તિ જ્યારે આ નશ્વર શરીરમાં પ્રવેશે, ત્યારે આ નશ્વર શરીરની પણ હાલત કરી નાખે. કારણ કે પરમાત્માની શક્તિ છે ને, આ શરીર તો નશ્વર છે, એ શક્તિ તો શાશ્વત છે, અખંડ શક્તિ છે. એવી શાશ્વત નૂરમય જોશ શક્તિ પ્રાણનાજીના અંદર આવી, એટલી ખુશાલી થઈ, અને ત્યાર પછી શરીરને હલવાની તાકાત પણ ન રહી. જેવી રીતના કહે છે ને કે દુઃખનો સમય હોય ને, તો હાર્ટ ફેલ થઈ જાય, હાર્ટ બેસી જાય ઘણાનું. એવી રીતે કોઈ બિચારો બિલકુલ ગરીબ હોય અને એને બહુ કરોડોની લોટરી લાગી જાય, તો
એનું હાર્ટ બેસી જાય. કારણ કે અત્યંત હર્ષ થાય ને એને પણ આપણે ખમી ન શકીએ, અને અત્યંત દુઃખ થાય એને પણ ખમી ન શકાય. તો બીપી બી એવું છે ને, હાઈ હોય તોય મગજમારી, લો થાય તોય મગજમારી. તો બરાબર જોઈએ. વધારે ખુશિયાલી વધારે દુઃખ એ સહન ન થઈ શકે. તો શ્રી પ્રાણનાથજીના શરીર ઉપર આ કસોટી થઈ કે 3 દિવસ 3 રાત સુધી સેજા ઉપરથી હલી પણ ન શક્યા. એટલી અપરંપાર ખુશાલી એમને અનુભવ કરવામાં આવી. એ ખુશાલી અપની પહોંચાઈ સબ સાથ. અને જેમ જ આપણને કોઈ ખુશખબર મળી જાય તો આપણે શું કરીએ? વોટ્સએપમાં જઈએ, જઈએ કે નહીં જઈએ? કાં તો ફોન કરીએ, અરે તને ખબર છે? એવી રીતના તે સમય પત્ર વ્યવહાર જ હતો. તો પત્ર વ્યવહારના માધ્યમથી શ્રી પ્રેરણાજી સર્વ સુંદર સાતને જણાવે છે કે જો આટલી મોટી ખુશખબરી પ્રાપ્ત થઈ છે, જેની ખોજ હું સતત કરી રહ્યો છું કે બાદશાહને સંદેશ કઈ રીતે પહોંચાડું, ધર્મ યુદ્ધ કરવાનું સાધન કયું? તો મને સાધન પરમાત્માએ આપ્યું છે. સુન્યો ભીમ મુકુંદજી. જો મુકુંદજી કહ્યું છે, ભીમને ભીમ જ કીધું છે. ભીમ પોતાના શિષ્ય છે, મુકુંદજી પોતાના ગુરુભાઈ છે, એટલા માટે મુકુંદજી. ઉદ્ધવ કેશવ શ્યામ, આ બધાને સંબોધીને પત્ર વ્યવહાર કરીને જણાવ્યું, હમ પાતી પડી મોહમ્મદ કી સબ પાઈ હકીકત ધામ, કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ જે પાતી છે, જે મોહમ્મદ સાહેબ લઈને આપણા માટે આવ્યા છે, એના અંદર આપણે પરમધામની બધી જ વાતો જોવા મળી. એવી ખુશખબરીની પાતી શ્રી પ્રાણનાથજી એમને લખીને મોકલી. હો સૈયા, આ સનંદ વાણીનું પ્રકરણ છે. फुरमान ल्याए हम आए वतन से वास्ते तुम, इनमें खबर है हमारी हकीकत देखो तुम्हारी. એટલા માટે સુંદર સાજી, જે કઈ આપણા દિલની અંદર કોઈ એવા ભાવ બનતા હોય, શા માટે કુરાનની વાતો આવે, શા માટે કુરાનની બોલી ભાષામાં આટલું વાણીમાં કહ્યું છે, પરંતુ એટલું સમજી લ્યો કે જેવી રીતે આપણે છે ને, આપણને જો શાસ્ત્રથી ન સમજાવે અને કેવલ કુરાનની ભાષામાં જ સમજાવ્યું હોય તો આપણને કેવું લાગે? અને એવી રીતના જે કુરાનના જાણકાર હોય એને ફક્ત શાસ્ત્રથી સમજાવે તો એને કેવું લાગે? પ્રાણનાથજીના માટે કાળા ગોરા સરખા છે, બધા એમના પુત્ર છે. સારી સૃષ્ટિનો મનુષ્ય આત્મા ક્રિશ્ચિયન હોય કે પછી મુસલમાન, શીખ, ઈસાઈ ગમે તે જાતિના કેમ ન હોય, પ્રાણનાથજીનો ઉદ્દેશ્ય એમને આત્મજ્ઞાન પીરસવાનું છે. એટલા માટે એના ગ્રંથ દ્વારા એને સમજાવવાનો પ્રયાસ કરે છે. અત્યારે આપણને ન સમજાય ને, વાણીની અંદર ક્યારે એવા શબ્દો આવે ને ન સમજી શકીએ તો ટેન્શન નહીં લેવાનું. તમે વાંચી જાઓ તો આપણે ડોક્ટરના કેવા પ્રમાણે દવા કેવી રીતે લઈએ, આપણને ખબર હોય અંદર શું ભરેલું છે કેપ્સ્યુલમાં, પણ લઈએ છે ને એવી રીતે કેપ્સ્યુલ સમજીને પ્રસાદી સમજી ગ્રહણ કરવાનું. કૃષ્ણ કનૈયા લાલ કી. કારણ કે બ્રહ્મવાણીના ઉપર આપણે આપણો વિચાર કે જજમેન્ટ આપી શકીએ ને એવા આપણે સક્ષમ નથી. કે બ્રહ્મવાણીના અંગને અલગ કરવાની વાત કરવાનો વિચાર બી કરીએ એના માટે બી આપણે સક્ષમ નથી. માટે સુંદર સાજી, હું છેલ્લી ચોપાઈ લઈ અને આ મજલને અહીંયા હવે વિરામ આપું છું. अपने घर की इशारते और ना समझे कोई, और कोई तो समझे जो कोई दूसरा होय. ઇન્દ્રાવતી સખી બોલી રહ્યા છે. આ લાલાજી મહારાજ આસબાઈ તે બોલી રહ્યા છે. આપણા ઘરના અંદર ક્યાં તમને શું રાખ્યું છે ને તમારા સિવાય કોઈ નહીં સમજી શકે. એટલે કે તમે તમારા ઘરની વાત કોઈ ઈશારામાં કહેશે ને તો તમને સમજાશે, પણ અગર બીજાના ઘરની વાત હોય તો તમને નહીં ઉકલે. એવી રીતે ધામની વાતો હુકુમના સ્વરૂપ લઈને કુરાનમાં આવ્યા. એ વાત ઇન્દ્રાવતી સખી સમજ્યા, અને ઇન્દ્રાવતી સખી આપણા સિરદાર છે, આપણને કહે છે કે ધામની વાત એમાં આવી છે તો આવી છે, ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ. આપણી માટે ગ્રહણ કરવાની એ જ વસ્તુ છે. એના ઉપર આપણે વધીને વિવેચન ન કરવું જોઈએ. એના ઉપર ઓર કોઈ તો સમજે જો કોઈ દૂસરા હોય, ઘરના સદસ્યના અતિરિક્ત
જો કોઈ બીજું હોય તો એની વાતને સમજી શકે ને, પરંતુ ઘરના સદસ્ય જ ઘરની વાતને સમજી શકશે. માટે સુંદર સાંજી આપણે એને ખુલ્લા દિલથી આપણા ધની, આપણા સ્વામી, આપણા માલિક પ્રાણનાજીએ જે કહ્યું છે એ પ્રસાદ સમજીને, બ્રહ્મવાણી સમજીને આત્મસાત કરવી જોઈએ. આ સંદેશ પ્રાણનાજીએ ભીમ, મુકુંદજી, ઉદ્ધવ, કેશવ, શ્યામ બધાને જ પહોંચાડ્યો. અને હજી પણ જે પેગામ પહોંચાડવાનું કાર્ય છે એ બાકી રહે છે. બાદશાહ સાથે ભેટ કરવાનું ઉદ્દેશ્ય એ પણ બાકી છે. એને કાલે આપણે શ્રવણ કરીશું. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારી કી જય. ચોપાઈ દોહરાવીએ. अपने घर की इशारतें, अपने घर के इशारते और न समझे कोई, और न समझे कोई, और कोई तो समझे, और कोई तो समझे, जो कोई दूसरा होए, जो कोई दूसरा होया, जो कोई दूसरा होए, जो कोई दूसरा होया। श्री कृष्ण कन्हैया की जय, श्री सद्गुरु महाराज की जय, श्री प्राणनाथ प्यारे की जय, स्वामी श्री लालदास जी महाराज की जय, बोल बोल पंजे वाले की जय, सर्व सुंदर सा